હેલો સ્ટુડન્ટ્સ, હોપ યુ ઓલ આર ફાઇન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે આઈ ગેસ પ્લાન્ટ બ્રીડિંગ સુધી જે છે એ પહોંચ્યા હતા, બરાબર ને? અને ઇફ યુ રિમેમ્બર, સ્ટાર્ટિંગ જે આપણે જે કર્યું હતું, આ ચેપ્ટરની સ્ટાર્ટ કર્યું હતું, રાઈટ, ત્યારે બી આપણે જે છે એ બેઝિકલી ચેપ્ટરની અંદર મેજર બે ટોપિક આપણે કહ્યા હતા, રાઈટ. એક જે છે એનિમલ હસબન્ડરી, જે આપણે કમ્પ્લીટ કર્યું, અને બીજું જે છે એ છે ડેફિનેટલી પ્લાન્ટ બ્રીડિંગ, રાઈટ. તો એ કેસની અંદર definitely plant breeding is the most, you can say that, important, right, for the countries like India, right, where vegetarian people are more, right. And in the current scenario કે જ્યારે જે છે કે મોટાભાગના બીજા બધા કન્ટ્રીઝ પણ જે છે એ નોન વેજીટેરિયન સોર્સમાંથી વેજીટેરિયન જે પણ કંઈ ફૂડ જે છે એની ઉપર જે છે એ લોકો ડાયવર્ટ થઈ રહે છે. તો એ કેસની અંદર ક્યાંક ને ક્યાંક ફૂડ પ્રોડક્શનની અંદર જો તમે કદાચ એન્હાન્સમેન્ટ કરવા માગતા હો, રાઈટ, તો પ્લાન્ટ બ્રીડિંગ ઇઝ અ ડેફિનેટલી ઇઝ અ રાઇઝિંગ સેગમેન્ટ, રાઈટ. ડેફિનેટલી એની અંદર ઘણી બધી ડેવલપમેન્ટ થઈ છે, પણ તો બી હજી સ્કોપ જે છે એ ઘણા બધા વધારે છે, રાઈટ, એવું તમે કહી શકશો. એક ટાઈમ હતો કે ઇન્ડિયા જે છે એની પાસે ફૂડના પ્રોબ્લેમ હતો, દુષ્કાળની પરિસ્થિતિમાં, રાઈટ, કદાચ એક કે બે સિઝન વરસાદ ના થાય તો પ્રોબ્લેમ ક્રિએટ થાય, બહુ મોટું નેશનલ સિક્યોરિટી જે કહી શકાય નેશનલ પ્રોબ્લેમ ક્રિએટ થાય એ ટાઈપની પરિસ્થિતિ હતા, રાઈટ. એના બદલે અત્યારે કદાચ આપણે, રાઈટ, છેલ્લા ઘણા વર્ષોની જે પણ કંઈ મહેનત જે છે એના કારણે આપણે અત્યારે જે કહી શકાય કે ભાઈ સેલ્ફ ડિપેન્ડન્ટ થઈએ છીએ, રાઈટ. અને બીજી વસ્તુ, સેલ્ફ ડિપેન્ડન્ટ તો ઠીક, આપણી જે પણ કંઈ નીડ જે છે આપણા કન્ટ્રી નીડ, એ તો આપણે ફૂડ પ્રોડક્શનની અંદર સેટિસ્ફાય કરીએ જ છીએ. એડિશનલી આપણે એક્સપોર્ટ પણ ક્યાંક ને ક્યાંક જે છે એ કરી શકીએ છીએ, રાઈટ. તો ક્યાંક ને ક્યાંક એની અંદર પ્લાન્ટ બ્રીડિંગ ટેકનિક્સ જે છે એનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ છે. પ્લાન્ટ બ્રીડિંગ ટેકનિક્સ જો તમને કદાચ ખ્યાલ હોય તો આપણે ડેફિનેશન પહેલાં જ લર્ન કરી ચૂક્યા છીએ, રાઈટ. તો પ્લાન્ટ બ્રીડિંગ ટેકનિક્સ જે છે ઇટ ઇઝ એન ઇન્ટેન્શનલી, યુ કે સે, મેન્યુપ્યુલેશન, રાઈટ, ઇન ધી, યુ કે સે દેટ, ડિફરન્ટ બ્રીડ્સ ઓફ ધી પ્લાન્ટ, રાઈટ. જેના કારણે જે છે આપણે કેવું છે કે ભાઈ આપણને જે પણ કંઈ જોઈતી હોય એવા કેરેક્ટર્સ બતાવતી જે છે પ્લાન્ટ આપણે મેળવી શકીએ, રાઈટ. તમને કદાચ ખ્યાલ હોય તો આપણે ઇનિશિયલી જે એક્ઝામ્પલમાં ડિસ્કસ કર્યું હતું કે ભાઈ એક કેરી છે જેનું ફળ મોટું છે, રાઈટ. બીજી કેરી એવી છે કે જેનું જે છે તમારે સુગંધ જે છે, એની સોડમ જે છે, એનો ટેસ્ટ જે છે એ સરસ છે. હવે એ બંને કેરેક્ટર્સ તમારે એક જ ફ્રૂટની અંદર જોઈએ, એક જ પ્લાન્ટની અંદર જોઈએ છે, રાઈટ. તો દેટ ઇઝ અચીવડ થ્રુ ધી પ્લાન્ટ બ્રીડિંગ ટેક, રાઈટ. સો ઇટ ઇઝ એન ઇન્ટેન્શનલ મેન્યુપ્યુલેશન, રાઈટ. તો ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક જે છે એ નવું વસ્તુ નથી કે, રાઈટ, જ્યારે જે છે બેઝિકલી માનવ સંસ્કૃતિનો આરંભ થયો, રાઈટ, ત્યારથી જે છે બેઝિકલી ક્યાંક ને ક્યાંક આવી ટેકનિક્સ જે છે થોડી ઘણી ખ્યાલ હતી, રાઈટ. અને લગભગ 9,000 થી 11,000 વર્ષ પૂર્વેના જે પણ કંઈ લેખિત પુરાવો જે છે એ પણ જે છે ક્યાંક ને ક્યાંક હજી પણ જે છે એ ઉપલબ્ધ છે, રાઈટ. અને કેટલાક જે પણ કંઈ પાક જે છે, રાઈટ, એ પ્રાચીન કાળની વ્યવહારિક કેળવણી પ્રક્રિયાઓથી જે છે એ જે છે ક્યાંક ને ક્યાંક મેળવવામાં આવ્યા હતા, રાઈટ. સો ઇટ વોઝ અ રિઝલ્ટ ઓફ એ ડોમેસ્ટિકેશન, રાઈટ. પણ એની પાછળનું સાયન્સ જે છે ક્યાંક ને ક્યાંક જે છે એ ખ્યાલ નહોતું એવું તમે કહી શકો. સે ફોર એક્ઝામ્પલ ખારેકની અમુક જાતો હોય કે પછી એ બધી વસ્તુની અંદર ક્યાંક ને ક્યાંક જે છે એ બેઝિકલી ડોમેસ્ટિકેશનથી જે છે અને ક્યાંક ને ક્યાંક આવું હાઇબ્રિડાઇઝેશનથી જે છે એ લોકોએ ડિઝાયર્ડ જે પણ કંઈ હોય ક્વોલિટીઝ જે છે એ પ્લાન્ટની અંદર જે છે એ મેળવેલી હતી, રાઈટ. તો ડેફિનેટલી ઇટ ઇઝ નોટ અ ન્યૂ સાયન્સ, રાઈટ. પણ તમે કહી શકો કે ભાઈ એની અંદર ટેકનોલોજીના કારણે જે છે ઘણા બધા ચેન્જીસ જે છે અને એની પાછળનું સાયન્સ જે છે એ ક્યાંક ને ક્યાંક હવે આપણે સમજી શકીએ છીએ. તો યુઝફુલનેસ ડેફિનેટલી ટુ પ્રોડ્યુસ ધી પ્લાન્ટ વિથ ડિઝાયરેબલ ટ્રેટ, રાઈટ. ટ્રેટ મીન્સ કેરેક્ટર, રાઈટ, લક્ષણો જે ઈચ્છિત લક્ષણો, રાઈટ. સો દેટ ઇઝ ડિઝાયરેબલ ટ્રેટ, રાઈટ. સો ડિઝાયરેબલ ટ્રેટ ઓફ ડેફિનેટલી હાયર yield, રાઈટ. પહેલી વસ્તુ જે છે એ શું છે કે ભાઈ ક્વોન્ટિટી ઇન્ક્રીઝ કરવા માટે, ઉત્પાદન વધારવા માટે, રાઈટ. બીજી વસ્તુ તો કે ભાઈ એની અંદર ક્વોલિટી ઇન્ક્રીઝ કરવા માટે, તો ન્યુટ્રિશનલ વેલ્યુ જે છે એ હાઈ કરવા. આપણે એક્ઝામ્પલ જોશું ઘણા બધા ફોર્ટિફાઈડ જે કહી શકાય ને, રાઈટ, એ પ્રકારના પ્લાન્ટ જે છે એ પણ હવે જે છે એ આપણે ઉગાડીએ છીએ. ફોર એક્ઝામ્પલ આયરન ફોર્ટિફાઈડ વીટ, રાઈટ. ઘઉં જે છે હવે એવા બને છે જેની અંદર આયરનનું લેવલ જે છે, રાઈટ. તો જેથી કરીને કદાચ કોઈ અલગથી માનો કે આયરન કન્ટેનિંગ વેજીટેબલ્સ કે ફ્રૂટ ના ખાતું હોય તો પણ જે છે એને આયરન ડેફિશિયન્સી એનેમિયા ના થાય, રાઈટ. એવું બેઝિકલી એની અંદર એક મર્મ રહેલો છે, રાઈટ. એનું રીઝન જે છે એ છે, રાઈટ. એવી જ રીતે રેઝિસ્ટન્સ ટુ ડિઝીઝ, રાઈટ, ઘણું મોટું એક રીઝન છે કે ભાઈ ઘણા બધા ડિઝીઝને કારણે પ્લાન્ટમાં જે પણ કંઈ ડિઝીઝ થાય એના કારણે એનું ઉત્પાદન જે છે એ ઓછું થઈ જાય. પર એકર જે પણ કંઈ ઉત્પાદન થવાનું હોય તો એ જે છે એ ક્યાંક ને ક્યાંક આપણે ડિઝીઝ ન થાય, રાઈટ, રોગ પ્રતિકારકતા જે છે એ ડેવલપ થાય એ પ્રકારની જે છે પ્લાન્ટ જે છે
એ પ્રોડ્યુસ કરવા માટે જે છે એ આ પ્રકારે જે છે પ્લાન્ટ બ્રીડિંગ જે છે એ કરવામાં આવે છે, રાઈટ. તો ઓબ્જેક્ટિવ્સ ડેફિનેટલી ઇટ ઇઝ સેમ લાઈક એનિમલ બ્રીડિંગ, રાઈટ. આપણે એનિમલમાં પણ આપણે જોયું હતું કે ભાઈ દૂધનું ને ઊનનું ને ઉત્પાદન વધારે મળે, ઉત્પાદન જે મળે એ ક્વોલિટીવાળું મળે, રાઈટ. રોગ પ્રતિકારક ક્ષમતા વધે, પ્રજનનની જે પણ કંઈ જે જોયું તો આપણે રિપ્રોડક્ટિવ ફેઝ જે છે ઇન્ક્રીઝ થઈ શકાય, ફર્ટિલિટીનો રેટ જે છે, એવા ઘણા બધા આપણે એક્ઝામ્પલ્સ જે છે એની અંદર જોયા હતા. સેમ વે યુ કેન કન્સિડર દેટ બેઝિક ઓબ્જેક્ટિવ્સ જે આપણે અત્યારે બહુ ટિપિકલી જે છે અચીવ કરી ચૂક્યા છીએ, રાઈટ. તો એ બેઝિક ઓબ્જેક્ટિવ ક્યાંક ને ક્યાંક જે છે એ ક્યાં છે તમારા અહીંયા, તો કે ભાઈ હાયર yield અને હાયર ન્યુટ્રિશનલ વેલ્યુ, આ તો આપણે અચીવ કરી લીધું છે એવું તમે સમજી શકો છો, રાઈટ. ધીસ ડેફિનેટલી વી હેવ અચીવડ વિથ નોર્મન બોરલોગ એન્ડ MS સ્વામિનાથન, રાઈટ. આ જે છે એ આપણે ક્યાંક ને ક્યાંક અચીવ કરી લીધું છે, રાઈટ. હાયર yield અને ફોર્ટિફાઈડ વાળી વેરાયટીઝ પણ જે છે એ હવે ક્યાંક ને ક્યાંક અવેલેબલ છે. પણ હજી આપણે જે છે એની અંદર કઈ કઈ જે છે ઓબ્જેક્ટિવ્સ હજી અંદર એડ કરવા પડશે, રાઈટ. કે જે કદાચ આપણને એક બે એક્ઝામ્પલ તમે આપી શકો કે ભાઈ એ ઓબ્જેક્ટિવ સોલ્વ થયા છે, પણ ઓન અ લાર્જર સ્કેલ જે છે હજી આપણે બીજા ઓબ્જેક્ટિવ્સ જે છે એ એની અંદર એડ કરવા પડશે. કયા? તો કે ભાઈ એન્વાયરમેન્ટલ જે પણ કંઈ સ્ટ્રેસ જે છે એને ટોલરેટ કરી શકવું જોઈએ, રાઈટ. એન્વાયરમેન્ટલ સ્ટ્રેસીસ જે છે ફોર એક્ઝામ્પલ તમને ખ્યાલ છે કે ઘણીવાર એવું થાય કે વરસાદ બહુ જાજો પડે, રાઈટ. ઘણીવાર એવું થાય કે વરસાદ બિલકુલ ઓછો પડે. તો એ કેસની અંદર એ ઓછા પાણીમાં પણ જે છે ઉગી શકે, અથવા તો જો માનો કે કદાચ વધારે પડતું પાણી હોય તો પણ જે છે ક્યાંક ને ક્યાંક સર્વાઈવ કરી શકે, અથવા તો જો સમજી લો કે કદાચ કચ્છની કે પછી એ સાઈડની જમીન જે છે, રાઈટ. અથવા ગુજરાતનો ઘણો બધો રિજિયન એવો છે જેને આપણે ખારો પટ ગણીએ છીએ, રાઈટ. તો ક્ષાર વધારે છે ત્યાં, સેલિનિટી ઇઝ હાયર. એવી જ રીતે એક્સ્ટ્રીમ ટેમ્પરેચર, રાઈટ. ઘણા બધા પ્લાન્ટ્સ એવા હતા કે જે પહેલાં જે છે હાયર ટેમ્પરેચરમાં જે આપણો રિજિયન જે છે ત્યાં નહોતા ઉગી શકતા, પણ હવે આપણે એવી વેરાયટીઝ ડેવલપ કરી છે કે જે કદાચ 40 ડિગ્રીઝ 45 ડિગ્રીઝ ટેમ્પરેચરમાં પણ જે છે જે છે એ સર્વાઈવ કરી શકે છે, રાઈટ. એ સિવાય ડ્રોટ, રાઈટ. તો આ બધા જ એક્સ્ટ્રીમ યુ કે એન્વાયરમેન્ટલ સ્ટ્રેસ કે જે નોર્મલી જે છે એ પ્લાન્ટની નોર્મલ વેરાયટી કદાચ સહન ના કરી શકતી હોય, આવું સહન કરી શકે એ પ્રકારની જે છે એ આપણે વેરાયટીઝ જે છે એ ક્યાંક ને ક્યાંક જે છે એ પ્લાન્ટ બ્રીડિંગની અંદર જે છે એ અપનાવવી પડશે, રાઈટ. તો ટ્રાય તો ચાલુ જ છે, રાઈટ. ડેફિનેટલી તમને કદાચ એક્ઝામ્પલ પણ મળશે, રાઈટ. માનો કે મગફળીની એવી વેરાયટી જે છે એ હવે પોસિબલ છે કે જે કદાચ ઓછા પાણીની અંદર જે છે એ ઉગી શકે છે, એક મગફળી જે છે એનું ઉત્પાદન આપી શકે છે, અથવા તો ક્ષારવાળી જમીનની અંદર પણ આપી શકે છે, રાઈટ. કપાસની એવી વેરાયટી જે છે અવેલેબલ છે, પણ સ્ટીલ there is a scope, right, to increase you can say that production of you can say that crop, right, by you can say use of biological principles. એવી જ રીતે તમે એવી વેરાયટીઝ બનાવો કે જે ડેફિનેટલી પેથોજન્સને જે છે રેઝિસ્ટન્સ, રાઈટ. પેથોજન્સની અંદર ડેફિનેટલી જે હ્યુમનની અંદર હોય, એનિમલ્સની અંદર સેમ પેથોજન્સ તમે પ્લાન્ટમાં કન્સિડર કરી શકો, વાયરસીસ, ફંગસ, બેક્ટેરિયા, રાઈટ. દિલ્હીની અંદર એક સરસ મજાનું ઇન્સ્ટિટ્યૂટ આવેલું છે, IARI, ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. તો એને ક્યાંક ને ક્યાંક જે છે આવી વેરાયટીઝ જે છે ડેવલપ કરી છે, જે આપણી ટેક્સ્ટબુકમાં પણ આપેલી છે અને આપણે એના એક્ઝામ્પલ પણ યાદ રાખશું, રાઈટ. આ સિવાય ઇન્ક્રીઝ ટોલરન્સ ટુ ઇન્સેક્ટ પેસ્ટ, રાઈટ. તો એ કેસની અંદર પેસ્ટ એટલે કે કીટક, રાઈટ. એટલે જે પણ કંઈ જીવાત હોય, કીટક હોય, રાઈટ. આ બધી વસ્તુ જે છે એ પણ તમને ખ્યાલ છે ઈયળ પડી જાય, ઘણીવાર આપણે સાંભળતા હોય ન્યૂઝમાં કે છાપામાં વાંચતા હોય. તો એના કારણે પણ જે છે પાકને ઘણું મોટું નુકસાન થતું હોય. તો ક્યાંક ને ક્યાંક આપણે એવી વેરાયટીઝ બનાવવી પડશે, રાઈટ, કે જે આવી જે પ્રકારની જીવાત હોય એની સામે જે છે નેચરલી જે છે કુદરતી રીતે જે છે એ ક્યાંક ને ક્યાંક, કુદરતી તો ના કહી શકાય કારણ કે આપણે કૃત્રિમ રીતે બનાવીએ છીએ પ્લાન્ટ બ્રીડિંગ ટેકનિક્સથી, પણ એ ક્યાંક ને ક્યાંક એની જે પણ કંઈ એની પ્રત્યેની જે પણ કંઈ સહન ક્ષમતા જે છે, રાઈટ, એ જે છે ક્યાંક ને ક્યાંક જે છે એ વધારી શકે એ પ્રકારનું જે છે આપણે. સો ધીઝ આર ઓબ્જેક્ટિવ્સ, રાઈટ. માનો કે કોઈ કદાચ વિચારે છે કે મારે નવો પ્લાન્ટ બનાવવો છે જેની અંદર ડિઝાયરેબલ ટ્રેટ આવે છે, રાઈટ, ઈચ્છિત લક્ષણો છે, તો એ ઈચ્છિત લક્ષણો જે છે એ કદાચ આમાંના એક હોઈ શકે, બરાબર ને. તો આજે આપણે જે ટોપિક લર્ન કરવાના છે ને એમાં બધા એક્ઝામ્પલ આપણે આના જ લેવાના છે. હાયર યીલ્ડના એક્ઝામ્પલ લેશું આપણે, હાયર ન્યુટ્રિશનલ વેલ્યુવાળા એક્ઝામ્પલ લેશું આપણે. આ સિવાય એન્વાયરમેન્ટલ સ્ટ્રેસને જે છે ટોલરેટ કરી શકે છે એવા એક્ઝામ્પલ જોશું, અને આની ઉપર તો ડિટેલ્ડ એક્ઝામ્પલ જે છે જે IRI અથવા તો બીજા જે પણ ઇન્સ્ટિટ્યૂટે બનાવેલા છે, રાઈટ, એ આપણે ખાસ લર્ન કરવાના છે, રાઈટ. તો ઓબ્જેક્ટિવ્સ તમને બહુ ક્લિયર હોવા જોઈએ, આ સમજવાના છે, ગોખવાના નથી, રાઈટ. કોઈ તમને પૂછે કે ભાઈ તમારે એક પ્લાન્ટ બનાવવું છે, રાઈટ, જેની અંદર ડિઝાયરેબલ ટ્રેટ, ઈચ્છિત લક્ષણવાળો હોય, તો તમે શું બનાવશો? તો કોક એવું કહેશે કે ભાઈ ઉત્પાદન વધારે હોવું જોઈએ, કોક એવું કહેશે કે ભાઈ ઉત્પાદન ભલે કદાચ સેમ રહે પણ કદાચ એની અંદર જે કંઈ ન્યુટ્રિશનલ વેલ્યુ છે, રાઈટ, માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ છે, ઝિંક છે, આયરન છે, રાઈટ, અથવા તો સમજી લો કે અમુક એમિનો એસિડ્સ જે છે, રાઈટ, આવી બધી વસ્તુ જે છે એની અંદર વધારે હોવી જોઈએ, રાઈટ. વિટામિન્સ જે છે એ વધારે હોવા જોઈએ. આ સિવાય તો કે ભાઈ જે પણ કંઈ એન્વાયરમેન્ટલમાં સ્ટ્રેસ પ્રોડ્યુસ થાય, રાઈટ, એટલે કે પર્યાવરણીય જે પણ કંઈ તણાવ ઉત્પન્ન થાય, રાઈટ, કે જે એક્સ્ટ્રીમ કન્ડિશન હોય, ટેમ્પરેચર વધારે હોય, ક્ષાર વધારે એટલે કે સેલિનિટી વધારે હોય, રાઈટ, અથવા તો જે છે ઘણી જગ્યાએ પાણી બિલકુલ ઓછું હોય,
આવી બધી જગ્યાઓ જે છે ત્યાં જે છે પ્લાન્ટ ઉગી શકવો જોઈએ, રાઈટ. અથવા તો ઘણી બધી વાર એવું કહેશે લોકો કે ભાઈ એ જે છે એ કોઈ પણ જાતના ડિઝીઝ સામે પ્રોટેક્શન આપી શકવું જોઈએ એવી પ્લાન્ટની વેરાયટી બનાવી છે. તો ડિઝીઝ પેથોજન્સની સામે જે છે ક્યાંક ને ક્યાંક રેઝિસ્ટન્સ હોવું જોઈએ, અથવા તો ઇન્સેક્ટ પેસ્ટની સામે જે છે એ ટોલરન્સ હોવું જોઈએ. આવા ઓબ્જેક્ટિવ્સ તમારા માઇન્ડમાં એઝ એ સાયન્ટિસ્ટ જે છે એ હોવા જોઈએ, રાઈટ. તો તમે નવી વેરાયટીઝ કંઈક જે છે પ્લાન કરી શકો, રાઈટ. તો ડેફિનેટલી એના માટે આપણે અલગ અલગ જે છે કે સ્ટેપ્સ જે છે એ આપણને ખ્યાલ હોવા જોઈએ, રાઈટ. તો ડેફિનેટલી ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન અને પ્રોફેશનલ જે પણ કંઈ કંપનીઝ હોય, રાઈટ, એગ્રીકલ્ચર કંપનીઝ હોય, એની દ્વારા જે છે બેઝિકલી આ પ્રકારના પ્લાન્ટ બ્રીડિંગના જે પણ કંઈ પ્રોગ્રામ્સ જે છે એ ડિઝાઇન કરવામાં આવે છે, એમનાથી એ મેનેજ કરવામાં આવે છે, રાઈટ. અને એની અંદર સ્ટેપ બાય સ્ટેપ એ લોકો જે છે એ બેઝિકલી આગળ વધે છે, રાઈટ. તો કોઈ પણ પ્લાન્ટ બ્રીડિંગ જે પણ કંઈ પ્રોસેસ હોય, રાઈટ, એના માટે કયા કયા સ્ટેપ જે છે એ આપણે ફોલો કરવા પડે. સો લેટ્સ ચેક. પહેલી જ વસ્તુ જે છે એ છે કલેક્શન ઓફ વેરિએબિલિટી, રાઈટ. કલેક્શન ઓફ વેરિએબિલિટી જે છે ને એ ક્યાંક ને ક્યાંક જે છે એ બેઝિસ ઓફ ધી બ્રીડિંગ ટેકનિક તમે એવું કહી શકો, રાઈટ. વિધાઉટ કલેક્શન, વિધાઉટ વેરિએબિલિટી બી નોટ પ્રેઝન્ટ વિથ યુ, રાઈટ. તો એ કેસની અંદર તમે ક્યાંક ને ક્યાંક જે છે એ બ્રીડિંગ જે છે એના માટે આગળ વધી શકો નહીં, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ કેરીનું જ એક્ઝામ્પલ તમને આપું ફરી પાછું, રાઈટ. કેરી મને ભાવે છે ને તમને મોટા ભાગના ભાવતી હશે, રાઈટ. તો એટલા માટે તમને એવું થશે કે સાહેબ કેમ ઘડીએ ઘડીએ મેંગો ઉપર જતા રહે છે, રાઈટ. પણ દેન ઇટ ઇઝ ઇઝી ટુ લર્ન, રાઈટ. દેટ ઇઝ ધી ઓનલી થિંગ. ચલો, સો સે ફોર એક્ઝામ્પલ દેર ઇઝ વન વેરાયટી ઓફ મેંગો કે જેની અંદર જે છે એ ક્યાંક ને ક્યાંક એની ક્વોલિટી જે છે ખૂબ જ સરસ છે, ટેસ્ટ બહુ સારો છે, એની ક્વોલિટી જે છે ખૂબ સારી છે. બીજી વેરાયટી એવી છે કે જેની અંદર ડિઝીઝ જે છે એ ક્યાંક ને ક્યાંક રેઝિસ્ટન્સ પાવર જે છે એ વધારે છે. ત્રીજી વેરાયટી એવી છે કે જેનું પર પ્લાન્ટ જે કંઈ ઉત્પાદન થાય છે, રાઈટ, એનું પ્રોડક્શન જે પણ કંઈ મેંગોનું થાય છે એ જે છે એ વધારે આવે છે. આવા બધા અલગ અલગ પ્લાન્ટ્સ હશે જેની અંદર અલગ અલગ ટાઈપની જે છે તમને કેરેક્ટરિસ્ટિક છે જે જોવા મળશે, એની ટ્રેડ જે છે એ અલગ અલગ જોવા મળશે. હવે તમને કદાચ ખ્યાલ હોય કે ભાઈ આવી આવી અલગ અલગ વેરાયટી છે, તો તમે કંઈક નવી વેરાયટી એવી ડિઝાઇન કરી શકો કે જેની અંદર કેરેક્ટર એ પણ હોય, કેરેક્ટર બી પણ હોય, કેરેક્ટર સી પણ હોય, રાઈટ. તો ડેફિનેટલી જે છે, રાઈટ, સે ફોર એક્ઝામ્પલ તમારામાંથી ઘણા એવા હશે કે જેને ફિઝિક્સ ઉપર વધારે ગ્રીપ હશે, ઘણા એવા હશે જેને કેમેસ્ટ્રી ઉપર વધારે ગ્રીપ હશે, અને બાયોલોજી ઉપર તો મોટા ભાગની ગ્રીપ હશે, જેમાં કોઈ સવાલ જ નથી, રાઈટ. હવે તમે એવી એવી કેરેક્ટરિસ્ટિક ઈચ્છો છો, રાઈટ, અથવા તો જે અહીંયા જે ફેકલ્ટીઝ જે છે તમારે એ જે છે એ કેવી વેરાયટીઝ છે કે ભાઈ સ્ટુડન્ટને તો કેમેસ્ટ્રી આવડવું જોઈએ, બાયોલોજી આવડવું જોઈએ અને ફિઝિક્સ ત્રણેય આવડવું જોઈએ, તો એ નીટની અંદર સ્કોર કરશે. સો વી આર in a search of, you can say that, a variety, right, who is having excellent ability in all dimensions, right. તો એ કેસની અંદર વેરિએબિલિટી જે છે એ ક્યાંક ને ક્યાંક તમારે જે છે એ ખ્યાલ હોવી જોઈએ, રાઈટ. તો પ્લાન્ટની અંદર વેરિએબિલિટી જે છે એ બેઝિકલી નેચરલી જ પ્રેઝન્ટ હોય. તો એના માટે સાયન્ટિસ્ટ જે છે શું કરશે તો કે ભાઈ અલગ અલગ જે પણ કાંઈ વાઇલ્ડ બ્રીડ હશે એ જે છે એનું એ પહેલાં બેઝિકલી જે છે એ એક જાતનું કલેક્શન કરશે, એને ઇવેલ્યુએટ કરશે કે ભાઈ હા મેંગોની આ વેરાયટી, તો કે હા તો ડિઝીઝ રેઝિસ્ટન્ટ છે એ પહેલાં જોશે પોતે કે હા ડિઝીઝ વેરિએશન છે. એ કલેક્ટ કર્યા પછી એ ઇવેલ્યુએટ કરશે કે નહીં ખરેખર એની અંદર છે. પછી તો કે ભાઈ બીજી વેરાયટી, તો કે ભાઈ હા એ સ્વાદ અને સુગંધ જે છે, રાઈટ, એની ક્વોલિટી જે છે ખૂબ જ સરસ છે. ત્રીજી તો કે ભાઈ એનું પર જે પણ કે પ્રોડક્શન જે છે પર ટ્રી મેંગોઝ જે પણ કંઈ પ્રોડ્યુસ થાય છે એ વધારે પ્રોડ્યુસ થાય. હવે આવી અલગ અલગ તમને વેરાયટીઝ ખ્યાલ હોય, રાઈટ, તો તમે એક ઈચ્છિત લક્ષણવાળી જે પણ કંઈ વેરાયટી હોય એ ક્યાંક ને ક્યાંક એવી બનાવી શકો કે જેની અંદર આ બધા જ કેરેક્ટર્સ જે છે એ તમને મળી શકે, રાઈટ. તો ધીસ ઇઝ ડેફિનેટલી ઇઝ કોલ્ડ એઝ એ જર્મ પ્લાઝમ કલેક્શન. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે જે એક્ઝામની અંદર નીટની અંદર પૂછાઈ ગયેલો છે. વોટ ઇઝ જર્મ પ્લાઝમ કલેક્શન? ઇટ ઇઝ ધી એન્ટાયર કલેક્શન ઓફ પ્લાન્ટ્સ ઓર સીડ્સ, રાઈટ. ડેફિનેટલી સીડ્સમાંથી જે છે પ્રોડ્યુસ થતા એવા પ્લાન્ટ માટે તમે સીડ્સ પણ કન્સિડર કરી શકો. સો ઇટ ઇઝ એન્ટાયર કલેક્શન ઓફ પ્લાન્ટ્સ ઓર સીડ્સ having all diverse alleles for all genes in a given crop, right. તો જે પણ કંઈ જનીન જે છે જેના માટે તમે ઇન્ટરેસ્ટેડ છો, રાઈટ, સે ફોર એક્ઝામ્પલ પ્રોડક્શન, રાઈટ, પ્લાન્ટનું જે પણ કંઈ પ્રોડક્શન થતું એના માટે. હવે એ જીન માટે બરાબર, સે ફોર એક્ઝામ્પલ સિંગલ જીન હું કન્સિડર કરું છું, એના માટેના અલ્ટરનેટ ફોર્મ ઓફ જીન્સ કયા કયા અવેલેબલ છે, રાઈટ. એલિલ્સ તમને જો યાદ હોય તો આપણે ગયા લેક્ચરની અંદર સમજ્યું, રાઈટ. એલિલ્સ જે છે એની ડેફિનેશન શું આપી હતી આપણે કે ભાઈ માનો કે આ ક્રોમોઝોમ છે, રાઈટ, સે ફોર એક્ઝામ્પલ ઇફ ધીસ ઇઝ અ ક્રોમોઝોમ, રાઈટ, અહીંયા જે છે હું સેન્ટ્રોમિયર બતાવું છું. આ જે છે એ બીજો ક્રોમોઝોમ છે, હોમોલોગસ ક્રોમોઝોમ. હોમોલોગસ ક્રોમોઝોમ જે છે એની કેરેક્ટરિસ્ટિક શું તો કે ભાઈ એક તો લેન્થ એની સેમ હોવી જોઈએ અને બીજું એનું સેન્ટ્રોમિયરની પોઝિશન પણ જે છે એ સેમ હોવી જોઈએ. તો આ જો બંનેની લેન્થ સેમ જ દેખાય છે, રાઈટ. સેન્ટ્રોમિયરની પોઝિશન પણ ઓલમોસ્ટ સેમ ડ્રો કરવાની ટ્રાય કરી છે મેં, રાઈટ, તમે સમજી જજો કે ભાઈ સેમ જ છે.
સો ધીસ ઇઝ કોલ્ડ એઝ હોમોલોગસ ક્રોમોઝોમ. હવે એક પ્રોટીન એ માનો કે સમજી લો કે આ જે પણ કંઈ રિજન જે છે ડીએનએનું ત્યાંથી બને છે. સિમિલરલી એવું જ પ્રોટીન જે છે કદાચ આ ભાગમાંથી જે છે એ તમારું બનતું હશે, પણ થોડુંક અલગ ટાઈપનું બનતું. જો લોકસ સેમ થયું, પણ ક્યાંક ને ક્યાંક અહીંયા જે તમારું ડીએનએ સિક્વન્સ એની કરતાં થોડીક અલગ. હવે માનો કે ત્રીજો એક પ્લાન્ટ છે એની પાસે હજી એક કદાચ સેમ લોકસ ઉપર અલગ ટાઈપનું જે છે એ તમારું રાઈટ, માનો કે આ સેન્ટ્રોમિયર થઈ ગયું રાઈટ. હવે જે છે એ અહીંયા થોડુંક હજી અલગ ટાઈપનું જે છે એ પ્રોટીન બની શકે છે. તો જો એક જ પ્રોટીન પણ એની ત્રણ અલગ અલગ, સે ફોર એક્ઝામ્પલ હેરનો કલર રાઈટ, વાળનો કલર, તો એકને બ્લેક છે, એકને જે છે એ બ્રાઉનિશ છે, એકને જે છે એ ગ્રેઇશ છે રાઈટ. છે તો હેરનો કલર જ, પણ ત્રણેય અલગ અલગ ટાઈપના પ્રોટીન છે રાઈટ. સો ધીસ આર કોલ્ડ એઝ એ એલીલ્સ રાઈટ, અલ્ટરનેટ ફોર્મ ઓફ જીન રાઈટ. તો આવા ડાયવર્સિફાઈડ એલીલ્સ કેટલા પ્રેઝન્ટ છે રાઈટ. માનો કે ભાઈ કલર છે તો મેંગોના કલર માટે જે છે એ કેટલા જે છે જીન તો એક જ હશે રાઈટ. આ મેંગોના કલર માટે જોયું આપણે, તો કે ભાઈ ડાયવર્સિટી, તો કે ભાઈ ઓરેન્જ કલરની હોઈ શકે, યલો કલરની હોઈ શકે, રેડ કલરની હોઈ શકે, અમુક ગ્રીન કલરની પણ મેંગો હોઈ શકે, પાકી જાય તો પણ જે છે એ ગ્રીન કલરની દેખાતી હોય. તો જો એના ડાયવર્સિફાઈડ એલિલ્સ બધા આઈડેન્ટિફાઈ કર્યા. એવી જ રીતે ટેસ્ટ માટે જોશું, અમુક જે છે એ થોડીક તીખાસ ઉપર હશે, અમુક જે છે થોડીક ખટાશ ઉપર વધારે હશે, અમુક જે છે એ વધારે પડતી મીઠી હશે, અમુક જે છે એ વચ્ચેનો ટેસ્ટ આપતી હશે. તો એવા દરેક જે પણ કાંઈ જીન છે, જો મેં તમને તો બે જ એક્ઝામ્પલ આપ્યું, કલર ઓફ ધી મેંગો રાઈટ, ટેસ્ટ ઓફ ધી મેંગો રાઈટ. આ સિવાયના તો કે ભાઈ ડિઝીઝ રેઝિસ્ટન્સ માટે. તો આવા અલગ અલગ તમને વેરાયટી ખબર હશે તો ક્યાંક ને ક્યાંક તમે જે છે એ આગળ જે છે એ તમે એવા પેરેન્ટ સિલેક્ટ કરી શકશો કે જે તમને ખરેખર હાઇબ્રિડ વેરાયટી જે છે એ આપી શકે રાઈટ. આપણે જો કદાચ યાદ હોય તો એનિમલ બ્રીડિંગમાં શું કીધું, સિલેક્શન ઓફ સુપિરિયર મેલ એન્ડ સુપિરિયર ફિમેલ. તો આમાં સુપિરિયર મેલ અને ફિમેલ માટે તમને વેરાયટી ખબર તો હોવી જોઈએ ને, કે મારી પાસે 10 ઓપ્શન છે, એમાંથી મારે 2 ઓપ્શન સિલેક્ટ કરવાના છે, 3 ઓપ્શન સિલેક્ટ કરવાના છે. એવું તમે ક્યારે કરી શકો, જ્યારે તમારી પાસે આવી વેરિએબિલિટીનું કલેક્શન હોય તો રાઈટ, ભિન્નતાનું એકત્રીકરણ તમે કરી શકો તો. તો યાદ રાખો કે ભિન્નતાનું એકત્રીકરણ જે પણ કંઈ જે છે રાઈટ, અથવા તો જે કહી શકો કે તમને જનીનિક ભિન્નતા જે પણ કંઈ તમને ખ્યાલ હોય એ કોઈ પણ સંવર્ધન કાર્યક્રમનો આધાર છે. એના વગર સંવર્ધનનો કાર્યક્રમ આગળ વધી શકે નહીં. પ્લાન્ટ બ્રીડિંગ જે પણ કંઈ તમારું પ્રોગ્રામ જે પણ કંઈ જે છે રાઈટ, તો એ કેસની અંદર ડેફિનેટલી જીનેટિક વેરિએબિલિટી જો હોય તો જ એ આગળ થઈ શકે, બાકી આગળ થઈ શકે નહીં રાઈટ. તો ડેફિનેટલી સચ ટાઈપ ઓફ એન યુ કે સે દેટ જે કંઈ કલેક્શન રાઈટ, તો ડેફિનેટલી એને આપણે શું કહીશું, જર્મ પ્લાઝમ કલેક્શન. ફરી પાછું ગુજરાતીની અંદર કહીશ, કોઈ પણ પાકની અંદર જોવા મળતા બધા જ જનીનોના વિવિધ વૈકલ્પિક કારકો રાઈટ, વૈકલ્પિક કારકો એટલે કે એલિલ્સ રાઈટ. તો એના સંગ્રહને આપણે શું કહીશું, જનન રસ સંગ્રહણ એટલે કે જર્મ પ્લાઝમ કલેક્શન રાઈટ. એકવાર આપણી પાસે કલેક્શન જે છે આપણને ખ્યાલ આવી ગયું રાઈટ, તો એ કેસની અંદર પછી જે છે તમે સિલેક્ટ કરી શકો છો કે ભાઈ હા મારે તો એવી પ્રકારની મેંગો જોઈએ છે કે જે સેજ ઓરેન્જ દેખાતી હોય રાઈટ, અને એ જે છે એનો ટેસ્ટ જે છે સેજ ખટાશ અને મીઠાશ બંને ઉપર આવતો હોય એ પ્રકારનો રાઈટ. હવે એ બંને અલગ અલગ પ્લાન્ટ માટે રાઈટ, અને એ કેસની અંદર તમે સિલેક્ટ કરી લો કે ભાઈ આને આપણે મેલ તરીકે રાખશું, આને આપણે ફિમેલ તરીકે રાખશું રાઈટ. પોલેન ગ્રેન્સ જે છે એ માનો કે જેને આપણે સિલેક્ટ કરવાના હશે રાઈટ, તો ડેફિનેટલી ધેટ વિલ બી સર્વિંગ એઝ એ મેલ પ્લાન્ટ રાઈટ. અને એ કેસમાં બાકીનું જે છે ફિમેલ પ્લાન્ટ, અને લાઇકવાઇઝ જે છે આપણે જશું રાઈટ. એન્ડ સિલેક્શન ઓફ પેરેન્ટ્સ રાઈટ. ફરી પાછું જ્યારે પણ આપણે એકવાર સિલેક્ટ કરશું પેરેન્ટ્સને, તો એના જે પણ કાંઈ જે કહી શકશું આપણે કે ડિઝાયરેબલ જે પણ કાંઈ ટ્રીટ્સ હશે એની રાઈટ, ઈચ્છિત લક્ષણો હશે, એનું ક્યાંક ને ક્યાંક આપણે ઇવેલ્યુએશન કરશું. ઇવેલ્યુએશન કર્યા પછી જ આપણે હાઇબ્રિડાઇઝેશન માટે એટલે કે સંકરણ માટે ઉપયોગ કરશું રાઈટ. કારણ કે જો એકવાર માનો કે કદાચ આપણને એવું કોઈએ કીધું હોય કે ભાઈ આ વેરાયટી જે છે ને ખરેખર રોગ પ્રતિકારક ક્ષમતા ખૂબ જ વધારે છે, પણ આપણને પોતાને ખરેખર ના ખબર હોય, આપણે આપણા ફાર્મની અંદર ઇવેલ્યુએટ ના કરી શકીએ, ત્યાં સુધી આપણે એને કહી શકીએ નહીં. તો ડેફિનેટલી પહેલાં આપણે સિલેક્ટ કરશું, સિલેક્ટ કરશું રાઈટ. સિલેક્ટ ક્યારે કરશું, તો કે ભાઈ ઇવેલ્યુએટ કર્યા પછી રાઈટ. અને ઇવેલ્યુએટ કર્યા પછી આપણે જે છે એને હાઇબ્રિડાઇઝેશનની ટેકનિક માટે જે છે એ આગળ લઈ જશું રાઈટ. તો ડેફિનેટલી જ્યારે પણ આપણે પોસિબિલિટી હોય રાઈટ, ત્યારે જે કહી શકાય કે ભાઈ આપણે શું કહીશું એને શુદ્ધ પ્રકારની જે છે, અથવા તો જે કહી શકશું આપણે કે ભાઈ પ્યોર બ્રીડ રાઈટ, વોટ વી કોલ્ડ એઝ યસ. સો મેન્ડલની જે પણ કંઈ ભાષા જે આપણે કહીએ રાઈટ, કારણ કે આપણે જીનેટિક્સની અંદર જોશું તો એની અંદર ખાસ આપણે ધ્યાન રાખશું કે પ્યોર બ્રીડ જે છે એ આપણને મળશે રાઈટ. જેમ આપણે કેવું કીધું એનિમલની અંદર કે પહેલાં જે ગીર ગાય જે છે તો એ શુદ્ધ નસલની જે છે એ ટાઈપની છે રાઈટ. તો સિમિલરલી જ્યારે પણ આપણે હાઇબ્રિડ જ્યારે પણ બનાવી હોય ત્યારે જે સ્ટેબલ ટ્રેટ બતાવતી હોય રાઈટ, એટલે કે જેનું જીનોટાઈપ એકદમ સ્ટેબલ હોય
રાઈટ, તો જ એ પ્યોર બ્રીડ કહી શકાય આપણે, રાઈટ. અને એ પ્યોર બ્રીડ હશે તો જ એ આપણને હાઇબ્રિડ ટાઈપની જે છે તમને વેરાયટી જે છે એ પ્રોડ્યુસ કરી શકશે, રાઈટ. તો ડેફિનેટલી દેન વી વિલ ગો ફોર ઇવેલ્યુશન એન્ડ સિલેક્શન ઓફ પેરેન્ટ્સ, રાઈટ. એકવાર આ થઈ ગયું પછી હવે જે છે આપણે ક્રોસ હાઇબ્રિડેશન જે છે એની ઉપર જે છે આગળ વધી શકીએ છીએ, રાઈટ. તો ડેફિનેટલી બે એવા પ્લાન્ટ લીધા કે જેના આપણે ઈચ્છિત લક્ષણ જે છે એનું આપણે જે છે એ એક એવું પ્લાન્ટ બનાવવું છે, સિંગલ પ્લાન્ટ, કે જેની અંદર જે પણ કાંઈ મેટર્નલ અને પેટર્નલ બંને કેરેક્ટર, બંને પેરેન્ટની કેરેક્ટરિસ્ટિક જે છે એ એની અંદર સામેલ થાય, રાઈટ. સો ધીસ ઇઝ કોલ્ડ એઝ એ ક્રોસ હાઇબ્રિડાઇઝેશન, રાઈટ. તો સિલેક્ટેડ જે પણ કાંઈ પેરેન્ટ્સ જે છે એની વચ્ચે આપણે ક્રોસ હાઇબ્રિડાઇઝેશન કરવાનું છે, એટલે કે પર સંકરણની જે પણ કાંઈ ક્રિયા જે છે એ ક્યાંક ને ક્યાંક કરાવવાનું છે, રાઈટ. ફરી પાછું ટેક્સ્ટ બુકની અંદર સરસ મજાનું એક્ઝામ્પલ આપ્યું છે. એક પેરેન્ટ એવું છે કે જેની પાસે જે છે એ પ્રોટીન કન્ટેન્ટ જે છે ક્યાંક ને ક્યાંક જે છે એ એકદમ હાઈ ક્વોલિટી વાળી છે. બીજું જે છે એ તમારું પ્લાન્ટ એવું છે કે જેની અંદર ક્યાંક ને ક્યાંક જે છે ડિઝીઝ ફાઇટિંગ એબિલિટી જે છે એ ક્યાંક ને ક્યાંક વધારે છે, રાઈટ. તો હવે આપણે એવું પ્લાન્ટ બનાવવું છે કે જે આ બંનેના કેરેક્ટરિસ્ટિક જે છે એની પાસે ડિઝીઝ કેરેક્ટર જે કહેવાય રેઝિસ્ટન્ટ પ્રોપર્ટી પણ હોય અને પ્રોટીન જે છે એ પણ હાઈ ક્વોલિટીનું આપણને આપતું હોય. તો ક્યાંક ને ક્યાંક આવું ક્રોસ હાઇબ્રિડેશનથી જ શક્ય બની શકે, બાકી શક્ય બની શકે નહીં. તો આપણે ક્રોસ હાઇબ્રિડેશન કેવી રીતે કરશું? તો કે એક વનસ્પતિને નર તરીકે રાખશું, એકને જે છે એ માદા તરીકે રાખશું, રાઈટ. એની અંદર નર વનસ્પતિ હશે તો વનસ્પતિની પરાગરજ જે હોય, પોલન ગ્રેન જે છે, રાઈટ, તો એ આપણે કલેક્ટ કરશું અને બીજો જે પણ કંઈ માદા છોડ તરીકે એનો જે પણ કંઈ પસંદ કરેલો હોય એ વનસ્પતિના પરાગાસન ઉપર આપણે એનું સ્થાપિત કરી દઈશું, રાઈટ. સો ધીસ ઇઝ અ સિમ્પલ ટેકનિક. તમે ક્યાંક ને ક્યાંક રિપ્રોડક્ટિવ ઓર્ગેનિઝમ જોયું જ હશે. તો પ્લાન્ટની અંદર રિપ્રોડક્શન જે પણ કાંઈ ટેકનિક જે છે, રાઈટ, ક્યાંક ને ક્યાંક એ જ વસ્તુ જે છે અહીંયા આપણે કરીએ છીએ. સેમ વસ્તુ આપણે મેન્ડલનું એક્સપેરિમેન્ટ હશે ને ત્યારે પણ આપણે સેમ વસ્તુ જોશું, રાઈટ. પણ યાદ રાખો, ક્રોસ હાઇબ્રિડેશન જેટલું અહીંયા મેં તમને સિમ્પલી કહી દીધું કે પોલન ગ્રેન લઈ અને પછી બીજા પ્લાન્ટ ઉપર જે છે ઓવરીઝ ઉપર જે છે એ રાખી દેવાનું અને એ કેસની અંદર જે છે નવું પ્લાન્ટ જે છે આપણને મળી જશે, એટલું ઇઝી નથી. This is the most time consuming, you can say that, process, right, in the whole process, right. અને એવું જરૂરી બી નથી કે તમે એકવાર ક્રોસ હાઇબ્રિડ, રાઈટ, હાઇબ્રિડ એટલે કે સંકર જાત એ બનાવી તમે તો એ કદાચ એને ઇવેલ્યુએટ કરશો ને તો પોસિબલ છે કે તમારે જે બે પેરેન્ટ સિલેક્ટ કર્યા હતા એમાંથી કદાચ એકના જ એની અંદર લક્ષણો આવે, રાઈટ, એકના જ જે છે એની અંદર કેરેક્ટર્સ આવે, અથવા તો જે છે એ કદાચ બે ભેગા કરશો તો એક ત્રીજી જ વેરાયટી બનશે કે જેમાંથી બેમાંથી એ કોઈના લક્ષણ ના હોય ને આપણે જે જોઈતા હતા એ પણ ના આવે, એવું પણ બને, રાઈટ. 1000 માનો કે કદાચ હાઇબ્રિડ બને તો પોસિબલ છે કે એમાંથી કદાચ એકાદામાં આવું સક્સેસ ક્રોસ હાઇબ્રિડેશન જાય. સો ઇટ ઇઝ નોટ અ સિમ્પલ પ્રોસેસ, રાઈટ. રિમેમ્બર દેટ ઇટ ઇઝ વેરી ટીડિયસ પ્રોસેસ એન્ડ ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ, રાઈટ. ટાઈમ એટલે કે સમય ઘણો બધો લેશે તમારો, ટીડીએસ એટલે કે કંટાળાજનક, રાઈટ. કારણ કે તમારે જે છે દરેક વખતે ક્રોસ હાઇબ્રિડેશન કરવું પડે છે. પછી તો કે ભાઈ પ્લાન્ટમાં કંઈ એવું નથી કે ફટાક દઈને જે છે તમને મળી જશે અને મળ્યા પછી બી એનું ફ્રૂટ આવે અથવા તો જેનું વેજીટેબલ્સ આવે એ તમારે જે છે ત્યાં સુધી વેઇટ કરવાની છે અને ઇવેલ્યુએટ કરવાનું છે. સો ઇટ ડેફિનેટલી બીકમ્સ અ વેરી ટીડિયસ પ્રોસેસ, રાઈટ. પણ ડેફિનેટલી એ ક્યાંક ને ક્યાંક જે છે એ ક્રોસ હાઇબ્રિડેશન જો સક્સેસ જશે તો એ કેસની અંદર, રાઈટ, સે ફોર એક્ઝામ્પલ બીટી કોટન જે છે એ અત્યારે એવું ક્રોસ હાઇબ્રિડ આપણે બનાવ્યું છે કે જેની અંદર જે છે ડિઝીઝ રેઝિસ્ટન્સ ખાસું વધારે છે, રાઈટ. અને એની અંદર પ્રોડક્શન પણ જે છે આપણને કેવું મળે છે, ઓટોમેટિકલી જો ડિઝીઝ રેઝિસ્ટન્સ હોય તો એ કેસની અંદર પ્રોડક્શન પણ હાઈ મળે છે, રાઈટ. તો આવું ક્રોસ હાઇબ્રિડેશન જે છે એ ખાસ કરીને જે પ્રોફેશનલ કંપનીઝ હોય ને, એગ્રીકલ્ચર કંપનીઝ, એ લોકો આની અંદર ખાસી ઇન્ટરેસ્ટેડ હોય. આ સિવાય જે પણ કંઈ ગવર્મેન્ટના રિસર્ચ ઓર્ગેનાઇઝેશન હોય, જેમ મેં તમને કીધું IARI, એ લોકો પણ સતત જે છે એ ફાર્મર્સ માટે જે છે આ પ્રકારનું જે છે એ વેરાયટીઝ બનાવવાની ટ્રાય કરતા હોય, રાઈટ. એકવાર માનો કે ક્રોસ હાઇબ્રિડેશન થઈ ગયું, સક્સેસ થઈ ગયું, પછી જે છે એ આપણે સિલેક્શન કરવાનું છે, રાઈટ. સો સિલેક્શન એન્ડ ટેસ્ટિંગ ઓફ સુપિરિયર રીકોમ્બિનન્ટ, રાઈટ. કારણ કે તમે જે પણ કંઈ પેરેન્ટ સિલેક્ટ કર્યા હતા અને એની અંદરથી જે તમને હાઇબ્રિડ બનાવ્યો છે એની અંદર તમારે શું તમે તો કે ભાઈ જે પણ કંઈ કેરેક્ટર્સ આપણે બે જોતા હતા એ બે ખરેખર એની અંદર આવ્યા છે કે નહીં, આવી ગયા? તો કે હા આવી ગયા છે, ચલો તો એનું ઇવેલ્યુએશન કરવું પડશે અને એ ઇવેલ્યુએશન સાયન્ટિફિકલી આપણે કરવું પડે, રાઈટ. તો ડેફિનેટલી એની અંદર જે છે એ કદાચ એવું બની શકે કે ભાઈ જે પણ કંઈ આપણે પેરેન્ટ્સ લીધા હતા એની કરતાં જે છે, રાઈટ, એ બંને પેરેન્ટ્સ કરતાં જે છે એ તમને કંઈક હાયર જે છે કહી શકાય એ પ્રકારની જે છે તમને પ્લાન્ટ જે છે એ મેળવો. પણ એવો પ્લાન્ટ જે છે એ પાછો સ્ટેબલ નહીં હોય, તમને ખ્યાલ છે, રાઈટ. આપણે આની પહેલાં પણ જોયું હતું એનિમલ બ્રિડિંગની અંદર, ક્રોસ બ્રિડ્સની અંદર જે પણ કંઈ જે છે જ્યારે પણ તમે ક્રોસ બ્રિડ જ્યારે ક્રોસ બ્રિડિંગ કરો તો એ કેસની અંદર સ્ટેબલ ટ્રેટ ના મળે તો એનું વારંવાર ફરી પાછું જે છે તમારે શું કરવું પડે, ઇન બ્રિડિંગ કરવું પડે, એવું મેં તમને કીધું હતું, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ હિસારડેલ આપણે જો તમને યાદ હોય તો એક ક્રોસ બ્રિડિંગ એટલે કે પર સંવર્ધનથી જે છે મળતી વેરાયટીનું નામ જોયું હતું, રાઈટ. જો યાદ હોય તમને તો એ શેના આપણે બ્રિડિંગથી જે છે બે એનિમલ્સના બ્રિડિંગથી બનાવ્યું હતું, રાઈટ. હા, ઘેટીમાં કઈ લીધી હતી આપણે? યસ, ઇટ વોઝ બિકાનેરી ઇવ્સ,
રાઈટ, એન્ડ ઇટ વોઝ ક્રોસ્ડ વિથ, રાઈટ, એનું જે છે આપણે ક્રોસ બ્રીડિંગ જે છે એ શેની સાથે કરાયું હતું, મેરિનો રેમ્સ, રાઈટ. તો એ કેસની અંદર હિસાર્ડલ જે બની એ ક્રોસ બ્રીડિંગ બની. હવે ક્રોસ બ્રીડિંગ જે છે કદાચ તમને એવું પોસિબલ થાય કે 2 કે 3 વાર જે છે એ પ્રજનન થાય, રાઈટ, રિપ્રોડક્શન થાય, પછી કદાચ એ ત્રીજી કે ચોથી પેઢીની અંદર બેમાંથી એક, કાં તો બિકાનેરિયુસ કાં તો મરીનો રેમ્સ, બેમાંથી એકની કેરેક્ટરિસ્ટિક લોસ્ટ થાય એવું બની શકે. અને એ કેસની અંદર આપણે હિસાર્ડેલની જે છે એ કન્ટિન્યુઅસ ઇનબ્રીડિંગ કરાવવું પડે. ઇનબ્રીડિંગ કરાવશો તો જ એ જે છે એ સ્ટેબલ ટ્રેડ બતાવશે ને પછી એ પ્યોર લાઇન હિસાર્ડેલ જે છે તમને મળશે, રાઈટ. અને પછી તમે કહી શકશો કે પ્યોર બ્રીડ જે છે હિસાર્ડેલની છે. એવી જ રીતે અહીંયા પણ જે સુપિરિયર રીકોમ્બિનન્ટ તમને મળે છે એની અંદર સેલ્ફ પોલિનેશનની પ્રોસેસ જે છે એ કરવામાં આવે છે, રાઈટ. સેલ્ફ પોલિનેશનને ગુજરાતીમાં કહેશું આપણે સ્વપરાગનયનની ઘટના, રાઈટ. તો આવું સેલ્ફ પોલિનેશન શું કામ કરવામાં છે, ધીસ ઇઝ ઓલ્સો આસ્ક્ડ વન ટાઈમ ઇન ધી નીટ, રાઈટ. અને કદાચ હજી પણ પૂછાય એવા શક્યતા પૂરેપૂરી છે, રાઈટ, જે આપણે મેન્ડલના એક્સપેરિમેન્ટમાં પણ લર્ન કરશું, રાઈટ. પણ અત્યાર પૂરતું તમે યાદ રાખી લો કે સેલ્ફ પોલિનેશન જે છે બેઝિકલી, આમ તો શીખી લીધું છે આપણે ગયા લેક્ચરમાં, યાદ રાખવાની કોઈ જરૂર નથી, બટ સેલ્ફ પોલિનેશન ઇઝ ડન ટુ ઇન્ક્રીઝ ધી હોમોઝાઇગોસિટી, રાઈટ. હોમોઝાઇગોસિટી મતલબ કે સમયુગ્મતા, રાઈટ. તો ડેફિનેટલી આના માટે જે છે એ તમારે કન્ટિન્યુઅસલી સેલ્ફ પોલિનેશન કરવું પડે, રાઈટ. તો ધીસ ઇઝ વોટ યુ કોલ્ડ એઝ, રાઈટ. આવું જે પણ કંઈ આપણે હોમોઝાઇગોસિટી જે છે એ આપણે મેળવવાનો શું કામ પ્રયત્ન કરીએ છીએ, રાઈટ, કે જેથી કરીને જે આપણને ઈચ્છિત લક્ષણો પ્રાપ્ત થયા છે, રાઈટ, એ ક્યાંક ને ક્યાંક ફરી પાછા જે છે એ આપણે ગુમાવી ના બેસીએ, રાઈટ. એ જે છે ફરી પાછા જે છે એ સેગ્રીગેટ થાય, રાઈટ. જે જીન્સને આપણે કમ્બાઈન કર્યા છે થ્રુ ધી ક્રોસ હાઇબ્રિડેશન, that genes they do not get segregated, right. So that is the reason why we go for an, you can say that, increase in the area, right. So this is what same is been mentioned here. This is very important point, રાઈટ. જેમ આપણે એનિમલ્સમાં ઇનબ્રીડિંગ આપણે જે છે ક્રોસ બ્રીડિંગવાળા જે પણ કે એનિમલ જે પ્રોડ્યુસ હતા એની અંદર આપણે ઇનબ્રીડિંગ માટે આપણે ઇન્ઝિસ્ટ કરતા હતા, એવી જ રીતે અહીંયા ક્રોસ હાઇબ્રિડેશનથી જે પણ કંઈ પ્લાન્ટ મળ્યા છે એની અંદર આપણે સેલ્ફ પોલિનેશન જે છે એ આપણે ઇન્ડિકેટ કરીએ છીએ. શું કામે, તો કે જેથી કરીને, રાઈટ, ઇફ યુ ગો ફોર સેલ્ફ પોલિનેશન થ્રુ ધી સેવરલ જનરેશન, રાઈટ, ફોર સેવરલ જનરેશન, then they will reach in a state of uniformity, right. અને એ કેસની અંદર કેરેક્ટર્સ જે છે એ સેગ્રીગેટ નહીં થાય, રાઈટ. અને જે પણ કંઈ પ્રોજેની મળશે આપણને જે કહી શકશો તમે કે ઈચ્છિત લક્ષણો ધરાવતી, રાઈટ, વર્ષો સુધી એકને એક પેઢીની અંદર જે છે તમને લક્ષણ જોવા મળે તો એ કેસની અંદર હોમોઝાઇગોસિટી આવી ગઈ છે એવું તમે કહી શકો છો, બરાબર ને. ફાઇનલી દેર ઇઝ અ ટાઈમ ઓફ, યુ કે તમે સમજી લો કે લેબની અંદર માનો કે એકવાર આ બધી વસ્તુ જે છે એ થઈ ગઈ, નાવ ઇટ ઇઝ ટાઈમ ટુ realize, right, that whether actually in field this will give or results or not. તો એ કેસની અંદર આપણે ટેસ્ટિંગ કરવું પડે, રાઈટ. આપણે રિલીઝ કરવું પડશે. કોમર્શિયલાઇઝેશન જે છે પછી આપણે કરી શકીએ, રાઈટ. પણ કોમર્શિયલાઇઝેશન આપણે કરીએ, રિલીઝ આપણે કરીએ, માર્કેટની અંદર લોન્ચ કરીએ પ્રોડક્ટ, એની પહેલાં આપણે ટેસ્ટિંગ કરવું પડે, રાઈટ. તો એ ટેસ્ટિંગ જે છે એ કેસની અંદર તમે એવું કહી શકો છો કે ભાઈ લેબ ટુ લેન્ડ, રાઈટ. જો તમને કદાચ ખ્યાલ હોય તો MS સ્વામીનાથન જે છે એના માટે આપણે એક સરસ મજાની પેક્યુલારિટી જોઈ હતી કે હી વોઝ પ્રમોટર ઓર હી વોઝ ધી વન હુ ગેવ ધી થોટ ઓફ લેબ ટુ લેન્ડ. નહીં તો કેવું થતું કે સાયન્ટિસ્ટ મોટા ભાગે ઘણા બધા એક્સપેરિમેન્ટ કરતા હોય પણ એ લેબ પૂરતા જ લિમિટેડ રહે કે ભાઈ લેબની અંદર આવી વેરાયટી બનાવી, આવું સક્સેસ આવ્યું, પણ એ ફિલ્ડની અંદર ક્યાંય સક્સેસ જતું ના હોય. તો એ કેસની અંદર તમારે જે છે એ એકવાર માનો કે લેબની અંદર તમને ઈચ્છિત લક્ષણો ધરાવતું એક પ્લાન્ટ મળી ગયું છે, હાઇબ્રિડ વેરાયટી મળી ગયું છે, તો એને જે છે તમારે આઉટ ઓફ ધી લેબ, રાઈટ, નાવ એકચ્યુઅલી ઇન ટુ ધી ફિલ્ડ, રાઈટ, તો ફાર્મની અંદર, ખેતરની અંદર જે છે એ ઉગાડવું પડશે. હવે એની માટે તમારે પાછા બધા કેરેક્ટર્સ આઈડેન્ટિફાય કરવા પડશે કે ભાઈ એને ખાતર કેવું આપવું પડે, એને સિંચાઈ એટલે કે જે પણ કંઈ તમારે પાણી આપવાનું જે છે, રાઈટ, એ જે છે એ કેટલું આપવું પડે, ક્યારે આપવાનું હોય, રાઈટ. એની જે પણ કંઈ માવજત માટે જે છે એના માટે જે છે તમારે શું શું ધ્યાન રાખવું પડે, એવું તમારે આઈડિયલ કન્ડિશન્સ જે છે રેકોર્ડ કરતી રહ્યું કે ભાઈ જો એને આ ટાઈપનું જો તમે ફર્ટિલાઇઝર્સ આપશો ને તો એ ક્યાંક ને ક્યાંક એનો ગ્રોથ વધારે સારો થશે, રાઈટ. એકાત્રા પાણી આપશો અથવા તો અઠવાડિયે એકવાર પાણી આપશો તો એ જે છે વધારે, રાઈટ, અથવા તો રોજ પાણી આપશો તો એનું ગ્રોથ વધારે થશે, રાઈટ. આવા અલગ અલગ, રાઈટ, ભેજવાળી જમીન હોય ત્યાં તમે ઉગાડશો તો પ્લાન્ટ તમને રિઝલ્ટ જે છે એ સારા મળશે, રાઈટ. આવું તમને અલગ અલગ વધુ હાઇટ ઉપર કે ઓછી હાઇટ ઉપર જે છે એનું ઉપર જે ટેસ્ટિંગ કરવું પડે, રાઈટ. આવી અલગ અલગ જગ્યાએ જે છે એ તમારે ટેસ્ટિંગ કરવું પડે, રાઈટ. તો ક્યાંક ને ક્યાંક જે છે એના માટે જે છે એ અલગ અલગ જગ્યાએ માનો કે ફોર એક્ઝામ્પલ ઇન્ડિયા છે તો ઇન્ડિયાના અલગ અલગ જે પણ કંઈ રિજિયન્સ જે છે એની અંદર આવું ટેસ્ટિંગ કરવામાં આવે. અને એની અંદર ટેક્સ્ટ બુકની અંદર એક સરસ મજાનું લખેલું છે વોટ ઇન્ડિકેશન દેવ ગિવન કે ભાઈ ફાર્મર્સ ફિલ્ડની અંદર ટેસ્ટિંગ કરવાનું, અને એ પણ ક્યાં, તો કે સેવરલ લોકેશન્સ ઇન ધી કન્ટ્રી ફોર એટલીસ્ટ 3 ગ્રોઈંગ સિઝન,
રાઈટ, મતલબ કે ઓછામાં ઓછી 3 ઋતુઓ સુધી વિવિધ જે પણ કંઈ દેશના જે પણ કંઈ ભાગ જે છે એની અંદર ખેતરની અંદર ખરેખર ચેક કરવાનું કે આ ખરેખર રિઝલ્ટ આપે છે કે નહીં. નાવ ધેન ઇટ ઇઝ ડેફિનેટલી રેડી ટુ બી રિલીઝ, રાઈટ. કારણ કે જો તમે કદાચ ખરેખર પાક ઉછેરી શકો, રાઈટ, અને એની અંદર તમે આઈડેન્ટિફાઈ કરી શકો ભાઈ આ ટાઈપનો આબોહવા હોય, વાતાવરણ હોય અને ખાતર હોય, અને એ કેસની અંદર જો એની અંદર સક્સેસ જાય તો ક્યાંક ને ક્યાંક જે છે એ તમે એવું કહી શકો કે હવે જે છે એ આ એગ્રીકલ્ચર પ્રોડક્ટ ખરેખર લાર્જ સ્કેલ ઉપર જે છે પ્રોડક્શન માટે રેડી છે, રાઈટ. ઘણી બધી વાર જે છે એ રેફરન્સ કલ્ટિવેટર પણ જે છે એ યુઝ કરવામાં આવતો. રેફરન્સ કલ્ટિવેટર એટલે કે સમજી લો કે અત્યારે માનો કે એક વેરાયટી એવી છે કે જે કમ્પેરેટિવલી સારું ઉત્પાદન આપે છે, તો એની કમ્પેરમાં જે છે એ ચેક કરવામાં આવે કે ભાઈ અત્યારે જે ઉત્પાદન આપે છે ભાઈ પર એકર જે છે આટલા ટન જે છે એ ઉત્પાદન કરી આપે છે. હવે નવી વેરાયટી જે છે એનું પર એકર જે છે એ કેટલા ટન ઉત્પાદન છે, રાઈટ. આવું જે છે એ ચેક કરવામાં આવે. And then it is, you can say that, ready for the commercialization, right? So this is all regarding the steps of, you can say that, plant breeding program, right? તો ફરી પાછું જે છે એ આપણે જે છે એ એકવાર રિવાઇઝ કરીએ છીએ, રાઈટ. સ્ટાર્ટિંગ વિથ ધી ફર્સ્ટ વન, ફર્સ્ટ સ્ટેપ ડેફિનેટલી, રાઈટ. કોઈ પણ જે છે તમારા પ્રોગ્રામ માટે, પ્લાન્ટ બ્રીડિંગ પ્રોગ્રામ માટે શું હશે તો કે ભાઈ જીનેટિક વેરિએબિલિટી. એકવાર જીનેટિક વેરિએબિલિટી તમને ખ્યાલ હશે તો એ જીનેટિક વેરિએબિલિટીનું એક તમારે આખું લિસ્ટ બનાવવું પડશે, રાઈટ. કે ભાઈ આવા આવા ટાઈપના વેરિએશન્સ પોસિબલ હોય. નોર્મલી વાઇલ્ડ ટાઈપના જે પણ કંઈ બ્રીડ હોય ને એ યુઝ્યુઅલી જે છે અહીંયા હેલ્પફુલ થશે, રાઈટ. પણ આપણે જોશું એનો પણ ડિસએડવાન્ટેજ છે, કારણ કે વાઇલ્ડ વેરાયટીઝની અંદર પણ ક્યાંક ને ક્યાંક એક સ્ટેજ તો એવું આવશે કે તમારી પાસે વેરિએશન સ્ટોપ થઈ જશે, અને એ કેસની અંદર તમારે મ્યુટેશનલ બ્રીડિંગ કે જે બાયોલોજીના પ્રિન્સિપલ આપણે યુઝ કરશું, રાઈટ, કન્વેન્શનલ બ્રીડિંગને બદલે મ્યુટેશનલ બ્રીડિંગ એ જે છે ક્યાંક ને ક્યાંક યુઝ કરવું પડશે. બટ દેન ડેફિનેટલી યુ શુડ બી અવેર ઓફ ધીઝ ઓલ જીનેટિક વેરિએબિલિટી, રાઈટ. અને એવું જીનેટિક વેરિએબિલિટી કલેક્ટ કરશું આપણે તો જ જે છે એ આપણે ક્યાંક ને ક્યાંક પેરેન્ટ્સ જે છે પ્રોપરલી જે છે એ સિલેક્ટ કરી શકશું, રાઈટ. આવું જે પણ કંઈ તમારું કલેક્શન આખું આવશે, રાઈટ, જે નીટની અંદર પૂછાય છે ખાસ તમારે યાદ રાખવાનું છે. જર્મ પ્લાઝમ કલેક્શન, the entire collection having all the diversified alleles for all genes, right. બધી જ કેરેક્ટર્સ માટે, રાઈટ. કારણ કે એક જીન જે છે એ મોટાભાગે એક પ્રોટીન પ્રોડ્યુસ કરે છે, રાઈટ. અને આવા એક જીનના કેટલા અલ્ટરનેટ ફોર્મ્સ અવેલેબલ છે, કેટલા એલિલ્સ અવેલેબલ છે, જો એ એક પ્લાન્ટ માટે તમે કલેક્ટ કરી લો તો એ કેસની અંદર તમારી પાસે વેરિએબિલિટીના બધા જ જે કંઈ પેરામીટર્સ જે કે તમે ચેન્જ કરી શકો છો એ બધું જ તમારી પાસે અવેલેબલ, રાઈટ. નાવ ઇટ ઇઝ રેડી ફોર એ સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ, રાઈટ. હવે એકવાર માનો કે આવા પ્લાન્ટ્સ તમને ખબર પડી ગઈ તો એ જે છે તમે ઇવેલ્યુએટ કરો છો, સિલેક્ટ કરો છો કે ભાઈ હા આવું આવું કેરેક્ટરિસ્ટિક વાળું મારે પ્લાન્ટ જોઈએ છે, આવું આવું હાઇબ્રિડ પ્લાન્ટ જોઈએ છે, તો એના માટેના જે પણ કંઈ કેરેક્ટર્સ બતાવતા હશે એવા પેરેન્ટ્સ જે છે એવા પ્લાન્ટ્સ જે છે તમે સિલેક્ટ કરશો, રાઈટ. અને નોર્મલી પેરેન્ટ્સ જે પણ કંઈ સિલેક્ટ કરવામાં આવે એ પ્યોર લાઇન સિલેક્ટ કરવામાં આવે છે. યાદ રાખજો કે હંમેશા જે છે એ શુદ્ધ પ્રકારના જે છે એ જે છે તમારા જે છે એ નોર્મલી પ્લાન્ટ્સ જે છે એ સિલેક્ટ કરવામાં આવે છે, રાઈટ. દેન ઇટ ઇઝ નાવ રેડી ફોર ક્રોસ હાઇબ્રિડેશન. મેં તમને કીધું એમ કે ક્રોસ હાઇબ્રિડેશન કઈ રીતે કરી શકાય, રાઈટ. પણ એ કેસની અંદર ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી, ઇટ ઇઝ ટીડિયસ, ટાઈમ કન્ઝ્યુમિંગ, અને ઘણા બધા તમે ક્રોસ હાઇબ્રિડેશનના એક્સપેરિમેન્ટ કરશો તો પોસિબલ છે કે એમાંથી કદાચ જે છે એકાદું જે છે એ સક્સેસ જાય. જો સક્સેસ જતું રહ્યું દેન ઇટ ઇઝ ડેફિનેટલી વેરી ગુડ. અને એ કેસની અંદર જે પણ કંઈ રીકોમ્બિનેન્ટ મળ્યા છે આપણને, શંકર જે પણ કંઈ જાતિ મળી જે છે, રાઈટ, યુ નીડ ટુ ચેક વેધર ઇટ ઇઝ સુપિરિયર ઓર નોટ, રાઈટ. સો સુપિરિયર રીકોમ્બિનેન્ટ ખરેખર, રાઈટ, તો સુપિરિયર એઝ કમ્પેર ટુ બોથ પ્લાન્ટ. જે પેરેન્ટ પ્લાન્ટ તમે લીધા હતા એક મેલ અને એક ફિમેલ તરીકે, બંને કરતાં ખરેખર સુપિરિયર જે છે તમારે ટેસ્ટ કરવું પડશે, રાઈટ. ટેસ્ટ કર્યા પછી જો ખરેખર એ સાબિત થાય કે ખરેખર સુપિરિયર છે તો એનું કન્ટિન્યુઅસલી સેલ્ફ પોલિનેશન કરવું પડશે. શું કામે? જેથી કરીને કેરેક્ટર્સ ફરી પાછા સેગ્રીગેટ ના થાય, રાઈટ. એની અંદર હોમોઝાઇગોસિટી જે છે એ ડેવલપ થાય, રાઈટ. અને પછી જે છે એ તમે ખરેખર જે છે ફાર્મની અંદર ટેસ્ટ કરી શકો છો, રાઈટ. એ ટેસ્ટિંગ માટેના રૂલ પણ મેં તમને કીધા કે અલગ અલગ કન્ટ્રીના જે પણ કંઈ રિજિયન જે છે ત્યાં અલગ અલગ ગ્રોઈંગ સિઝનની અંદર 3 ડિફરન્ટ યુ કે સિઝન્સ જે છે ગ્રોઈંગ સિઝન ત્યાં જે છે તમારે સિલેક્ટ કરવું પડશે. એક રેફરન્સ કલ્ટિવેટર પણ તમે રાખી શકશો, રાઈટ, કે જે અત્યારે માનો કે કદાચ સારી જે છે એ કદાચ ઉત્પાદકતા આપતો હોય એ પ્રકારનો, અને એની કમ્પેરમાં ચેક કરી શકશો કે ભાઈ હા ખરેખર સારું રિઝલ્ટ આવે છે. ધેન ઇટ ઇઝ રેડી ટુ બી રિલીઝ એન્ડ કોમર્શિયલાઇઝેશન, રાઈટ. ધીસ ઇઝ ધી સ્ટેપ, રાઈટ. કદાચ પોસિબલ છે કે તમારામાંથી કદાચ કોઈક ભવિષ્યમાં સાયન્ટિસ્ટ બને અને એગ્રીકલ્ચરમાં કદાચ આગળ વધે, રાઈટ. સો દેટ ઇઝ એકચ્યુઅલી નીડ ઓફ કરંટ સિચ્યુએશન, રાઈટ. ક્યાંક ને ક્યાંક જે છે એ એક સ્ટેજ એવું આવશે, કારણ કે વસ્તી એટલી બધી વધી રહી છે કે તમારે વસ્તીની જે પણ કંઈ ખોરાકની જે પણ કંઈ અત્યારે જે પણ કંઈ કહી શકાય કે ભાઈ ડિમાન્ડ જે છે, રાઈટ, એ પૂરી કરવા માટે આવું અલગ અલગ તમારે ક્યાંક ને ક્યાંક જે છે ટેકનિક્સ જે છે ફોલો કરવી જ પડશે, રાઈટ. તમને ખ્યાલ છે કે ઘણા બધા બીટી પ્રોડક્ટ્સ જે છે, રાઈટ, બાયોટેકનોલોજીકલ પ્રોડક્ટ્સ જે છે એ અવેલેબલ છે, રાઈટ. ફોરેનમાં કદાચ કોઈ તમે કદાચ ગયા હશો અથવા તો કદાચ જવાના હશો તો ત્યાં તમે મોલમાં જાઓ ને તો ત્યાં જે છે એ ફૂડની અંદર અલગ અલગ ઝોન આપેલા હોય. એક નોર્મલ જે પણ કંઈ એગ્રીકલ્ચર પ્રોડક્ટ
પ્રોડક્ટ્સ હોય, બાકી ઓર્ગેનિક જે કાંઈ ફૂડ હોય એનું જે છે આખું એક અલગ સેક્શન હોય, અને બીટી પ્રોડક્ટ, રાઈટ. કારણ કે ઘણા બધા લોકો જે છે બાયોટેકનોલોજીકલ પ્રોડક્ટ્સનો વિરોધ કરતા કે ભાઈ આ તો લેબની અંદર બનેલી છે, રાઈટ, અને આ જે છે એ હાઇબ્રિડ છે, એ કોઈ નેચરલ જે છે એ વસ્તુ નથી, અને એ કેસની અંદર ઘણા લોકો પ્રિફર ના કરતા હોય, રાઈટ. ઇન્ડિયાની અંદર સે ફોર એક્ઝામ્પલ ઘણી બધી ફૂડ પ્રોડક્ટ્સ એવી છે જેની અંદર બાયોટેકનોલોજીકલ જે છે એ વસ્તુ અલાઉડ નથી, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ રીંગણા જે છે એ બીટી રીંગણા જે છે એ અવેલેબલ પણ ઇન્ડિયાની અંદર હજી મળતા નથી, રાઈટ. એટલો છૂટથી મળતા નથી કારણ કે લોઝ જે છે ક્યાંક ને ક્યાંક સ્ટ્રિક્ટ છે. તો ફોરેનની અંદર એ લોકોએ શું કર્યું છે કે ભાઈ ઉગાડવા માટે છૂટ આપી દીધી, પછી એની ઉપર લેબલ કરવું કમ્પલસરી છે, રાઈટ. પછી એ કન્ઝ્યુમર પોતે નક્કી કરશે કે ભાઈ આ મારે લેવું કે ના લેવું. હા, પણ ત્યાંના લો સ્ટ્રીક હોય, આપણી જેવું ના હોય કે બનાવ્યું હોય પછી બીટી પ્રોડક્ટ અને પછી વેચી નાખે પછી નોર્મલ ઓર્ગેનિક કહીને, એવું ના ચાલે, રાઈટ. સો ડેફિનેટલી બંને ક્રાઇટેરિયા અલગ છે, રાઈટ. બીટીની અંદર પણ ઓર્ગેનિક હોઈ શકે, એવું નથી કંઈ, પણ એ કેસની અંદર ત્યાંના જે છે લોસ કમ્પેરેટિવલી સ્ટ્રિક્ટ છે અને એ લોકો લેબલ કરીને રાખે છે. જે લોકોને બાયોટેકનોલોજીકલ એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ લેવી હોય એ લોકો છૂટથી લઈ શકે છે. આપણે ત્યાં હજી કપાસ જેવી વસ્તુની અંદર બાયોટેકનોલોજીકલ પ્રોડક્ટ્સ ઘણી બધી વેરાયટી આવે છે, પણ જે પણ કંઈ ફૂડ ગ્રેડ જે છે, વેજીટેબલ્સ છે, ફ્રૂટ્સ છે, એની અંદર હજી બાયોટેકનોલોજીકલ ફૂડ જે છે, વેરાયટીઝ જે છે એટલી બધી હજી ફેમસ નથી, અથવા તો પબ્લિકની અંદર એક્સેપ્ટન્સ એટલું બધું નથી, રાઈટ. પણ કદાચ ફ્યુચર જે છે એ મારા ખ્યાલથી એ જ છે, રાઈટ. તો ડેફિનેટલી ગ્રીન રિવોલ્યુશન, જેને આપણે હરિત ક્રાંતિ કહીએ છીએ, એ ક્યાંક ને ક્યાંક બહુ મોટો એક જે કહી શકાય કે ભાઈ ઇન્ડિયન જે પણ કંઈ ઇકોનોમી જે છે એની અંદર એક રિવોલ્યુશનરી જે ચેન્જ તરીકે જે છે બેઝિકલી, રાઈટ. તો તમને બધાને ખ્યાલ છે ઇન્ડિયા ઇઝ એન એગ્રીકલ્ચર કન્ટ્રી, રાઈટ. ઇન્ડિયા, રાઈટ, ધીસ યુ કે સેડ એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ that accounts for 33% of the total GDP. This is very huge amount, right. કોઈ પણ જીડીપીના 33% જે છે એ બહુ મોટી વસ્તુ કહેવાય, રાઈટ. અને હજી કદાચ બીજો ફિગર જોશો તમને વધારે રિયલાઇઝ થશે દેટ 62% ઓફ ધી પોપ્યુલેશન ગેટ્સ એમ્પ્લોયમેન્ટ થ્રુ ધીસ એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ, રાઈટ. તો ધીસ ઓલ્સો ઇઝ અ ક્વાઇટ હ્યુજ નંબર, રાઈટ. તો ભારત કૃષિ પ્રધાન દેશ છે એવું તમે કહી શકો છો, રાઈટ. જીડીપીનું ફૂલ ફોર્મ તમને ખ્યાલ જ હશે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન, રાઈટ. તો આવું જે છે કદાચ પૂછાય, આ તો જો કે જનરલ નોલેજની વાત છે, બટ દેન યુ શુડ બી નોઈંગ, રાઈટ. ફરી પાછું જીડીપી રિફર્સ ટુ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન, રાઈટ. સો મેજર પ્રોબ્લેમ આફ્ટર ઇન્ડિયાઝ ઇન્ડિપેન્ડન્સ, તો ડિમાન્ડ અને સપ્લાયમાં ક્યાંક ને ક્યાંક બહુ મોટો ગેપ હતો, રાઈટ. ડિમાન્ડ બહુ મોટી હતી, આપણી વસ્તી જે છે ઘણો મોટો હતો, રાઈટ. અને એ કેસની અંદર ક્યાંક ને ક્યાંક જે છે એ આપણી પાસે એવી કોઈ ટેકનિક્સ નહોતી, આપણી પાસે એવા વિજ્ઞાનનો જે છે જે ખેતીમાં જે સપોર્ટ હોવો જોઈએ ક્યાંક ને ક્યાંક નહોતો, રાઈટ. તો એ કેસની અંદર ખોરાક ઉત્પાદન જે છે એ ક્યાંક ને ક્યાંક આપણે વધારે કરવાનું હતું, રાઈટ. તો લિમિટેશન એની રીઝન એ હતું કે આપણી પાસે લેન્ડ જે છે એ તો ક્યાંક ને ક્યાંક એટલી જ હતી, રાઈટ, કે લિમિટેડ હતી. કલ્ટિવેશન જે છે, રાઈટ, એટલે કે ઉછેર કરવા માટે, ખેત ઉત્પાદન કરવા માટે આપણી પાસે જમીન ઓછી હતી, અને એની સામે વસ્તી જે છે એ વધારે હતી ને વધતી જ જતી હતી. અને સોલ્યુશન એક જ હતું કે ભાઈ પર એકર જે પણ કંઈ ઉત્પાદન થવું જોઈએ, રાઈટ, એ ક્યાંક ને ક્યાંક જો તમે વધારી શકો, એક્ઝિસ્ટિંગ જે પણ કંઈ જગ્યા છે, જે જગ્યા છે તો એની જ છે, પણ એ મર્યાદિત ભૂમિમાંથી આપણે ખોરાક ઉત્પાદન વધારે થાય, રાઈટ, પ્રતિ એકમ ઉત્પાદન વધારે થાય એવો આપણે પ્રયત્ન કરવાના હતા. અને આવો રિવોલ્યુશનરી ચેન્જ જે છે એ મિડ 1960sની અંદર જે છે બેઝિકલી થયા, રાઈટ, કે જેમાં આપણે હાઈ yielding વેરાયટીઝ જે છે, રાઈટ, ખાસ કરીને ઘઉં અને ચોખાની, વીટ અને રાઈસ, એની જે છે એ આપણે પ્લાન્ટ બ્રીડિંગ ટેકનિક્સ થ્રુ જે છે એ બેઝિકલી બનાવ્યું, અને રિઝલ્ટ ડેફિનેટલી આપણી સામે છે. ડ્રામેટિક ઇન્ક્રીઝ ઇન ધી ફૂડ પ્રોડક્શન, એન્ડ ધેટ એરા વી રિફર ઇટ એઝ એ ગ્રીન રિવોલ્યુશન, એરા ઓફ ગ્રીન રિવોલ્યુશન, રાઈટ. તો હરિત ક્રાંતિ જે છે અથવા તો હરિયાળી ક્રાંતિ જે છે એ બેઝિકલી ક્યાંક ને ક્યાંક 1960 જે છે અને 70ની વચ્ચેનો જે પણ કંઈ દશક હતો ત્યારે જે છે એ બેઝિકલી ગાળો જે છે જોવા મળ્યો, રાઈટ. તો આ બધા જ જે છે એ હાઇબ્રિડ ક્રોપના એક્ઝામ્પલ છે જે આપણી ટેક્સ્ટ બુકની અંદર આપેલા છે, રાઈટ. અને એ જે છે તમે બહુ ઇઝીલી ઓળખી શકશો. કહી શકશો મને આ શું છે? મકાઈ, વેરી ગુડ. ચલો, સો ડેફિનેટલી ઇટ ઇઝ મેઝ, રાઈટ. આ શું છે ખ્યાલ આવે છે, રાઈટ. જો કદાચ કોઈને ખેતી હશે, રાઈટ, અથવા તો કદાચ કોઈ ગામડે ખેતર હોય, રાઈટ, ખેતી અત્યારે ભલે ના કરતા તો પણ લોકોને ખ્યાલ આવી જવો જોઈએ, રાઈટ. દેખાય છે ને, ઘઉં, રાઈટ, વેરી ગુડ. અને અહીંયા ઉપરથી પણ ખ્યાલ આવી જોઈએ, આપણે વેરાયટીનું નામ યાદ રાખવાનું છે, સોનાલિકા, રાઈટ. જો 1967નું બોર્ડ પણ લગાડ્યું, સોનાલિકા જે છે ને ત્યારે 1967ની અંદર હાઇબ્રિડ વેરાયટી જે છે ડેવલપ કરી હતી, રાઈટ. તો કદાચ પૂછાય આપણને સોનાલિકા, તો ડેફિનેટલી ઇટ ઇઝ એન હાઇબ્રિડ વેરાયટી ઓફ વીટ. અને સોનાલિકા તમે એવી રીતે પણ યાદ રાખી શકશો કારણ કે જે પણ કંઈ ઘઉં જે છે, રાઈટ, જ્યારે પણ સેજ મોટા થાય અને સેજ જ્યારે પણ એનો પાક લણવાનો ટાઈમ આવે ને, રાઈટ, જ્યારે પણ કલેક્શન કરવાનો ટાઈમ આવે ને ત્યારે એનો કલર જે છે કેવો થઈ જાય, ગોલ્ડન કલરનો થઈ જાય, રાઈટ. તો એની ઉપરથી પણ તમે યાદ રાખી શકો છો સોનાલિકા, બરાબર ને. ચાલો, તો ધીસ ઇઝ રિગાર્ડિંગ વીટ. અને આ દેખાય છે આપણને વટાણા, બરાબર ને. તો મેઝ, રાઈટ, સોરી, મેઝ તો આ રીતે તમારું મકાઈ, રાઈટ. તો ધીસ ઇઝ ગાર્ડન પીસ, રાઈટ.
તો બગીચાના વટાણા, રાઈટ, આવું જે છે એ આપણે જોશું, મેન્ડલનો એક્સપેરિમેન્ટ જોશું ને ત્યારે આપણે નામ જોશું. અહીંયા તો આપણી ટેક્સ્ટ બુકની અંદર તો વટાણા સિમ્પલ એવું જ નામ આપી દીધું છે, પણ ડેફિનેટલી જે નોર્મલ વેરાયટીઝ હોય ને એ ગાર્ડન પીસ તરીકે જ ઓળખવામાં આવે છે, તો વટાણા તરીકે તમે ઓળખી શકો છો. કમ્પેર કરી શકો છો તમે 1960ની અંદર શું હતું જે પણ કે પ્રોડક્શન, રાઈટ, અને ઇન ધી યર ઓફ 2000, રાઈટ, 2000નું જે સાલ હતી એની અંદર જે છે એનું કમ્પેરિઝન આપણી ટેક્સ્ટ બુકમાં આપેલું છે. તો વીટ જેનું પ્રોડક્શન ખાલી 11 મિલિયન ટન, રાઈટ, ઇન 1960 હતું, that was increased up to 75 million tons in the year of 2000, right. Similarly, rice, the production was somewhere around 35 million tons in 1960, and that is now increased up to 89.5 million tons in 2000, in the year of 2000. So that's a huge increase. અને કદાચ જો આવું ઇન્ક્રીઝ ન થયું હોત તો આપણે અત્યારે ભયંકર ભૂખમરા જે છે, રાઈટ, અથવા દુષ્કાળ જે છે એનો સામનો કરી રહ્યા, ભયંકર મોંઘવારીનો સામનો કરી રહ્યા, કદાચ એવું શક્ય બનત. પણ ડેફિનેટલી એ ક્યાંક ને ક્યાંક બાયોલોજીના પ્રિન્સિપલ્સ, રાઈટ, થી આપણે જે છે એ અચીવ કરી શકીએ છીએ. હાઇબ્રિડાઇઝેશન જે છે, પ્લાન્ટ બ્રીડિંગ ટેકનિક્સ જે છે આપણે અચીવ કરી શકીએ છીએ, રાઈટ. તો ડેફિનેટલી ધીસ વોઝ પોસિબલ બિકોઝ ઓફ ડેવલપમેન્ટ ઓફ સેમી ડ્વાર્ફ વેરાયટીઝ ઓફ વીટ એન્ડ રાઈસ, રાઈટ. તો સેમી ડ્વાર્ફ વેરાયટીઝ કદાચ જો તમને યાદ હોય તો MS સ્વામિનાથનનું જે મેં તમને આપ્યું હતું બ્રીફ ડિસ્ક્રિપ્શન, ત્યારે જ મેં જે છે ક્યાંક ને ક્યાંક ડિસ્કસ કર્યું હતું, રાઈટ, કે પહેલાં જે વેરાયટીઝ મળતી એ થોડી ઊંચી મળતી, રાઈટ. તો ઊંચી જે છે એનો પ્રોબ્લેમ શું થતો, વધારે પવન આવે, કદાચ કમોસમી વરસાદ થાય તો એના કારણે જે છે એ બેસી જતું જમીનમાં. એકવાર એ જમીનની અંદર બેસી ગઈ, રાઈટ, કારણ કે વધારે ઊંચી થાય તો એનું કંઈ સ્ટેમ જે છે એટલું સ્ટ્રોંગ ના હોય, એક એસી અંદર જે છે એ નમી જાય, રાઈટ, ઝૂકી જાય, જમીનને ટચ થાય તો એની અંદર પેસ્ટ લાગી શકે, બેક્ટેરિયલ, વાયરલ, ફંગલ ગ્રોથ થઈ શકે, અને પ્રોડક્શન જે છે એ કમ્પેરેટિવલી કેવું થાય તો કે ઓછું થાય, રાઈટ. તો સાયન્ટિસ્ટે શું વિચાર્યું, નોર્મન બોરલોગ જે છે, રાઈટ, એને બેઝિકલી શું વિચાર્યું કે ભાઈ સેમી ડ્વાર્ફ વેરાયટી જે છે એ બનાવીએ, રાઈટ. અને એ સેમી ડ્વાર્ફ વેરાયટી જે છે એ બેઝિકલી એને ઇન્ટરનેશનલ સેન્ટર ફોર વીટ એન્ડ મેઇઝ ઇમ્પ્રુવમેન્ટ, મેક્સિકોની અંદર આવેલું છે, રાઈટ, ત્યાં જે છે એ બેઝિકલી ડેવલપ કર્યું, જેના માટે એને બેઝિકલી નોબેલ પ્રાઇઝ જે છે એ આપવામાં આવ્યું, રાઈટ. તો આવી અર્ધ વામન જે પણ કંઈ જાત જે છે, રાઈટ, સેમી ડ્વાર્ફનો મતલબ શું થશે, અર્ધ વામન, એ જે છે એ બેઝિકલી ઘઉં અને મકાઈના આંતરરાષ્ટ્રીય સુધારણા કેન્દ્ર, રાઈટ, એટલે કે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર વીટ એન્ડ મેઇઝ ઇમ્પ્રુવમેન્ટ, રાઈટ, વિચ ઇઝ લોકેટેડ ઇન ધી મેક્સિકો, દેટ વોઝ ડેવલપ્ડ બાય નોર્મન. અને MS સ્વામિનાથન જે છે એ ક્યાંક ને ક્યાંક કન્સેપ્ટ અહીંયાથી લઈ, રાઈટ, અને ઇન્ડિયાની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવાનું જે છે એ બેઝિકલી કામ કર્યું, રાઈટ. તો સેમી ડ્વાર્ફ વેરાયટીના કારણે એ થયું કે બેઝિકલી જમીનમાં જે નીચે નમી જતી હતી, રાઈટ, વેરાયટીઝ જે છે, રાઈટ, જે પણ કંઈ બગાડ થતો હતો એ બેઝિકલી અટકી ગયો, રાઈટ. બીજું, સેમી ડ્વાર્ફ વેરાયટીઝને કારણે જે પણ કંઈ પ્રોડક્શન જે છે, રાઈટ, એ બેઝિકલી જે છે શું થઈ ગયું તો કે ઇન્ક્રીઝ થઈ ગયું, રાઈટ. સો દેટ વોઝ ધ રીઝન, રાઈટ. તો સ્મોલ ચેન્જ કેન લીડ ટુ અ બિગ ડિફરન્સ, રાઈટ, એન્ડ ધીસ ઇઝ અ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ દેટ. તો ધીસ ઇઝ અ નેમ ઓફ હાઇબ્રિડ વીટ, રાઈટ, વિચ વોઝ પ્રોડ્યુસ ઇન 1963. સો ઇન્ડિયન વેરાયટી જે છે, નામ ઉપરથી જ તમને ખબર પડી જશે કે આ ઇન્ડિયન વેરાયટી છે. મેં તમને કીધું એમ, જે ડાયાગ્રામમાં બતાવ્યું હતું, નામ શું હતું, સોનાલિકા. એવી જ રીતે કલ્યાણ સોના, રાઈટ, સોનાનું તો અત્યારે નામ લેવાયું નથી, પણ આપણે યાદ રાખી લેવાનું છે સોનેરી, રાઈટ. ઘણા બધા આપણે ઘઉં લેવા જતા શું ને તો પણ તમને કદાચ ખ્યાલ હશે, રાઈટ, નો ખ્યાલ હોય તો ઘરે મમ્મીને પૂછજો જરાક, રાઈટ. સોનેરી ટુકડા એ પ્રકારના જે છે ઘઉં બેઝિકલી મળતા હોય છે, જે જનરલી આપણે સૌરાષ્ટ્ર સાઈડ જે છે વધારે ઉપયોગમાં લેવાય છે, રાઈટ. તો કલ્યાણ સોના, સોનાલિકા, રાઈટ, આ બધા જે છે એ બેઝિકલી હાઇબ્રિડ વીટના એક્ઝામ્પલ છે કે જે હાઈ યીલ્ડિંગ છે અને ડિઝીઝ રેઝિસ્ટન્ટ છે, રાઈટ. તો સેમી ડ્વાર્ફ વેરાયટીઝ, ડિઝીઝ રેઝિસ્ટન્ટ વેરાયટીઝ, અને એ બધાના કારણે જે છે એ યીલ્ડ જે છે એ બેઝિકલી ઇન્ક્રીઝ થયું છે. એવી જ રીતે 1966ની અંદર હાઇબ્રિડ વેરાયટી રાઈસની જે છે એ બેઝિકલી ડેવલપ કરવામાં આવી, રાઈટ. પહેલાં જે છે ફોરેનમાં ડેવલપ થઈ, પછી ઇન્ડિયાની અંદર પણ સેમ વસ્તુ જે છે એ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી, રાઈટ. સો IR8, રાઈટ, આ જે છે એ બેઝિકલી હાઇબ્રિડ રાઈસની વેરાયટીનું નામ છે. કોને ડેવલપ કરી તો IR જે છે ને એની ઉપરથી આપણે યાદ રાખશું, IRRI, રાઈટ. તો ઇન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, રાઈટ. તો ફિલિપિન્સની અંદર લોકેટેડ છે, રાઈટ. એ તમારે અલગથી યાદ રાખવું પડશે. સો ફરી પાછું જે છે એ પૂછીશ તમને, IARI નું ફૂલ ફોર્મ શું થશે? IRR નથી પૂછતો, IARI પૂછું છું, રાઈટ. સો ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, રાઈટ. ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે? અત્યારે દિલ્હીમાં આવેલું છે, રાઈટ. પહેલાં જે છે ને એ બિહારનું એક રિજિયન છે નાનો એવો, જેનું નામ છે પૂસા, રાઈટ. પૂસા જે છે ને બેઝિકલી સમસ્તીપુર ડિસ્ટ્રિક્ટની અંદર આવેલું એક રિજિયન છે, રાઈટ. અને પહેલાં જે છે જ્યારે આઝાદીની પહેલાં, રાઈટ, ત્યારે જે છે બેઝિકલી એ ઇન્સ્ટિટ્યૂટ ત્યાં જે છે બેઝિકલી સ્થાપવામાં આવ્યું હતું, રાઈટ. પછી જે છે એ દિલ્હીની અંદર જે છે એ શિફ્ટ કરવામાં આવ્યું. પણ એ પૂસા પ્લેસને જે છે એ એક રેકોગ્નિશન જે છે એ બેઝિકલી આપવા માટે જે પણ કંઈ વેરાયટીઝ ટેક્સ્ટ બુકની અંદર આપેલી છે, તમે ઘણી બધી વેરાયટીઝ જોશો એની આગળ જે છે પૂસા નામ લખેલું છે,
એ પૂસા નામ એટલા માટે લખેલું છે કારણ કે IARIનું જે પણ કંઈ નેટિવ જે પણ કંઈ પ્લેસ જે હતું જ્યાં જે ઓરિજિનલી એ સ્થાપવામાં આવ્યું હતું એ પૂસાની અંદર હતું, રાઈટ, એટલા માટે, રાઈટ. હવે ફરી પાછા આવી જાય IRRI ઉપર, રાઈટ, કારણ કે જો સિમ્પલી પૂછ્યું હોત તો તમે બધા ગોખવામાં બધા માસ્ટર છે, તો મને ખ્યાલ છે, રાઈટ, કારણ કે ક્યાંક ને ક્યાંક બાયોલોજીમાં માર્ક્સ તમારા બધાના બહુ સારા આવે છે, જે બહુ ખૂબ જ સારું છે. હા, એટલે ક્યાંક ને ક્યાંક આપણે યાદ રાખવાની પણ જરૂર પડે, પણ આવું થોડુંક તમને અલગ અલગ ટ્વિસ્ટ કરીને પૂછું તો મને બી મજા આવે ને તમને બી એવું થાય કે ના સાહેબે કંઈક ક્વેશ્ચન પૂછ્યો. ચાલો પૂછો, ફૂલ બોલો જોઈએ ફૂલ ફોર્મ IRRI. સો ઇટ ઇઝ હેઝ ટુ બી ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. ક્યાં આવેલું છે IIRI? મેક્સિકોની અંદર? નહીં, ઇટ ઇઝ ઇન ધી ફિલિપિન્સ. વેરી ગુડ. મેક્સિકોની અંદર તો કોણ હતો આપણો સાયન્ટિસ્ટ? નોર્મન બોરલોગ, બરાબર ને? અને જે વીટની વેરાયટી જે છે ને એ બેઝિકલી ત્યાં બનાવી હતી, રાઈટ. તો આ બધું યાદ રાખવાનું છે ખાસ, રાઈટ. આ સિવાય હજી બીજી એક વેરાયટી છે જે તાઇવાન જે છે, રાઈટ, ત્યાં જે છે બેઝિકલી બનાવે તો, રાઈટ. સો જો નામ ઉપરથી ખ્યાલ આવી જાય આપણને તાઇચુંગ નેટિવ 1, રાઈટ, તો આ ખ્યાલ આવી જ જાય છે કે આ તાઇવાનની અંદર જ હશે, રાઈટ. તો નેમ ઉપરથી જે છે આપણને રેકોગ્નાઇઝ થઈ જશે. આ સિવાય ઇન્ડિયન વેરાયટીઝ તો નામ ઉપરથી જ તમને ખબર પડી જશે, રાઈટ. બિલકુલ ચિંતા કરતા નહીં. જયા અને રત્ના, રાઈટ, જો આ દેખાય છે આ દેશી વેરાયટી છે, ઇન્ડિયન વેરાયટી છે, બરાબર ને? તો બેટર yielding સેમી ડ્વાર્ફ વેરાયટીઝ ઓફ રાઈસ, રાઈટ. પણ હા, એ યાદ રાખજો કે આ છે પાછી ચોખાની વેરાયટી, રાઈટ. ઘઉં માટે પૂછે કોઈ આપણને, વીટ માટે તો કઈ કહેશું આપણે? સોનાલિકા, રાઈટ. આ સિવાયની બીજી હજી એક સરસ મજાનું નામ હતું કલ્યાણ સોના, રાઈટ. કલ્યાણ સોના બી આપણે દુકાન છે જ આપણે યાજ્ઞિક રોડ ઉપર, હા, એની ઉપરથી આપણે યાદ રાખવાનું છે. હા, આપણે કંઈ માર્કેટિંગ નથી કરતા, આ તો યાદ રાખવા માટેની વાત છે, રાઈટ. પણ ગમે એમ કરીને યાદ રાખવાનું છે, રાઈટ. સો નેમ ઓફ ધી સેમી ડ્વાર્ફ વેરાયટી, રાઈટ, હાઇબ્રિડ વેરાયટીઝ ઓફ ધી રાઈસ. તો એ કેસની અંદર હાઈ yielding સેમી ડ્વાર્ફ વેરાયટી ઓફ રાઈસ આર જયા એન્ડ રત્ના, ઇન્ડિયન વેરાયટીઝના નામ છે, રાઈટ. અને કલ્યાણ સોના અને સોનાલિકા એ ઘઉંની વેરાયટીના નામ છે. એવી જ રીતે શુગર કેનની અંદર તો શુગર કેનનો એક સરસ મજાનો કેસ જે છે એ આપણે જોઈએ, રાઈટ. તો નોર્થ ઇન્ડિયન વેરાયટી, રાઈટ, ઉત્તર ભારતના જે વેરાયટી જે છે ને એની અંદર પ્રોબ્લેમ શું હતો તો કે હા, એનું નામ જે છે શું છે? સેકેરમ બેરબેરી, રાઈટ. તો સેકેરમ બેરબેરી જે છે એનો ડિસએડવાન્ટેજ એ હતો કે એની અંદર yield જે છે એ કમ્પ્લીટલી ઓછી આવતી હતી, રાઈટ. કારણ કે ખાસ બેઝિકલી જે છે એ શેરડી જે છે એ શેના માટે ઉપયોગમાં લેવામાં તો કે ભાઈ ખાંડ બનાવવા માટે, રાઈટ. જે પણ કંઈ શુગર મિલ હોય ને ત્યાં જે છે બેઝિકલી એનું કન્ઝમ્પશન થાય. તો એ કેસની અંદર શુગર કન્ટેન્ટ કમ્પેરેટિવલી પુઅર હતું અને yield જે છે કમ્પેરેટિવલી ઓછી હતી, રાઈટ. આપણે નોર્થ ઇન્ડિયન વેરાયટીની શું કામ વાત કરીએ છીએ? કારણ કે નોર્થ ઇન્ડિયામાં કમ્પેરેટિવલી વોટર જે છે એ વધારે છે, રાઈટ. પાણી જે છે એની સગવડતા જે છે, સિંચાઈની સગવડતા વધારે છે. તો એ કેસની અંદર ત્યાં ચાન્સીસ પૂરેપૂરા છે કે જો પ્રોપર કન્ટેન્ટવાળી પ્રોપર yield આપતી હોય એવી વેરાયટી હોય આપણી પાસે તો એ ક્યાંક ને ક્યાંક જે છે એનો ગ્રોથ તમે જે છે, રાઈટ, એનું તમે ઇકોનોમિકલ જે તમે કદાચ બેનિફિટ જોશો તો એ કેસની અંદર એ તમને વધારે રહેશે, રાઈટ. બીજું જે છે તમારા સાઉથ ઇન્ડિયન વેરાયટીઝ, રાઈટ, જેને બેઝિકલી ટ્રોપિકલ જે કહી શકાય એ પ્રકારના કેન્સ, રાઈટ. ટ્રોપિકલ એટલે કે ઉષ્ણ કટિબંધની અંદર જે પણ કંઈ ઉગે છે એ પ્રકારની, રાઈટ. તો એની વેરાયટી જે છે એનું નામ છે સેકેરમ ઓફિસિનેરમ, રાઈટ. બંનેના નામ ફરી પાછા યાદ રાખવાના છે. નોર્થ ઇન્ડિયન વેરાયટી જે છે એનું નામ શું છે? સેકેરમ બેરબેરી, રાઈટ. અને જે પણ કંઈ સાઉથ ઇન્ડિયન વેરાયટી જે છે એનું સાયન્ટિફિક નેમ જે છે પ્લાન્ટનું એ છે સેકેરમ ઓફિસિનેરમ, રાઈટ. તો અહીંયા ઓફિસિનેરમ જે છે એનો એડવાન્ટેજ એ છે કે ભાઈ એ ક્યાંક ને ક્યાંક જે છે એનું સ્ટેમ જે છે એ થીક છે અને સ્ટેમ થીક છે તો એ ડેફિનેટલી જે છે એનો બેનિફિટ શું થયું આપણને કે yield વધારે આપશે, જેટલું જાડું જે છે પ્રકાંડ હોય એટલું ડેફિનેટલી જે છે એની અંદરથી રસ વધારે નીકળે, રાઈટ. તો એ કેસની અંદર yield વધારે થાય. બીજું જે પણ કાંઈ શુગર કન્ટેન્ટ જે છે એ પણ એની અંદર કેવું છે તો કે ભાઈ હાયર છે, રાઈટ. તો જો ડેફિનેટલી આ એનો એડવાન્ટેજ થઈ ગયો, રાઈટ. હવે પ્રોબ્લેમ એ છે કે આ વેરાયટી જે છે સાઉથ ઇન્ડિયન વેરાયટી એને જો નોર્થ ઇન્ડિયાની અંદર જો તમે કદાચ ગ્રો કરો ને તો એ પાછી ઉગતી નથી, રાઈટ. આવું એક સરસ મજાનું એક્ઝામ્પલ તમને આપું. આઈ વોઝ ધેર ઇન મણિપાલ, રાઈટ. અને એ કેસમાં ત્યાં પ્લાન્ટ ટિશ્યુ કલ્ચર લેબોરેટરીની અમે એક વિઝિટ લીધી હતી અને એ વિઝિટ લીધી હતી ને ત્યારે ત્યાં એક વેરાયટી હતી બ્રિંજલ્સની વેરાયટી, રીંગણાની એક વેરાયટી હતી. એ રીંગણા જે છે એ તમે ટેસ્ટ કરો ને તમે જ્યારે પણ ખાઓ ને તો તમને એની અંદરથી આદુ જે છે ને એની જે છે તમને બેઝિકલી ટેસ્ટ આવે, રાઈટ. સ્મેલ અને ટેસ્ટ બંને આવે, રાઈટ. તો ડેફિનેટલી જે છે એ વેરાયટીઝ જે છે એ બહુ ફેમસ છે, રાઈટ. અને એ કેસની અંદર બધાને એવું મન થાય કે ભાઈ ચલો ને આ પ્લાન્ટ જે છે અથવા તો આ સીડ જે છે એને ત્યાં લઈ જાય ને આપણે ત્યાં વાવીએ, પણ એ પ્લાન્ટને એ કદાચ જે પણ કંઈ કોસ્ટલ કર્ણાટક રિજિયન જે છે એ સિવાયની કોઈ પણ જગ્યા તમે વાવશો તો રીંગણા ઉગશે એની અંદર પણ એની અંદર આદુનો ટેસ્ટ આવતો નથી. આદુનો ટેસ્ટ ત્યારે જ આવે છે કે જ્યારે એ રિજિયનની અંદર એને ઉગાડવામાં આવે તો, રાઈટ. તો જો અહીંયા પણ એવું જ સેમ વસ્તુ થયું કે આ શુગર કેનની જે પણ કંઈ વેરાયટી જે છે એ ઉગે છે ક્યાં તો કે ભાઈ સાઉથ ઇન્ડિયાની અંદર સેકેરમ ઓફિસિનેરમ કે જેની અંદર આપણને yield વધારે મળે છે, શુગર કન્ટેન્ટ હાઈ છે, એ સાઉથ ઇન્ડિયાની અંદર જ ગ્રો થાય છે. નોર્થ ઇન્ડિયાની અંદર એ પ્રોપરલી ગ્રો થતી
નથી. એટલે આપણા સાયન્ટિસ્ટોએ શું કર્યું, હાઇબ્રિડ વેરાયટી બનાવી. કેવી હાઇબ્રિડ બનાવી કે આ બંનેનું જે છે એ બેઝિકલી એક ક્રોસ બનાવ્યો, હાઇબ્રિડ બનાવ્યો, રાઈટ. ક્રોસ હાઇબ્રિડેશન ટુ જે છે એ સંકર જાત બનાવી અને એ કેસની અંદર એ અહીંયા નોર્થ ઇન્ડિયામાં ઉગી શકે એવી બનાવી અને સાઉથ ઇન્ડિયાની જે પણ કંઈ ક્વોલિટી હતી, રાઈટ, જે થિકર સ્ટેમ હતી, હાયર શુગર કન્ટેન્ટ, એ બંને જે છે ડિઝાયરેબલ ક્વોલિટીઝ જે છે એની અંદર થઈ શકે એ પ્રકારની ઈચ્છિત જે પણ કંઈ લક્ષણો ધરાવતી જે છે જાતિ જે છે એ વિકસાવવામાં આવી, રાઈટ. સો ધીસ વોઝ એન બેસ્ટ એક્ઝામ્પલ, રાઈટ. તો આવું કદાચ પૂછાય તો આપણને ખ્યાલ હોવો જોઈએ. બંને નામ ખાસ યાદ રાખજો, બંનેના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ ખાસ જે છે એ યાદ રાખજો, રાઈટ. આ સિવાય મિલેટ્સ એટલે કે બેઝિકલી જુવાર, રાઈટ. તો હાઇબ્રિડ મેઝ, જુવાર, બાજરા જે છે એ ક્યાંક ને ક્યાંક આપણે જે છે એ સફળતાપૂર્વક એકદમ સક્સેસફુલી જે છે એ આપણે બનાવીએ, રાઈટ. જે ખાસ કરીને હાઈ સેલિનિટી વાળા એરિયા હોય, ડ્રોટ વાળા એરિયા, પાણી ઓછું હોય, રાઈટ, એવી બધી જે પણ કંઈ હોય ને જગ્યા, રાઈટ, ત્યાં જે છે અહીંયા લખેલું છે હાઈ યીલ્ડિંગ રેઝિસ્ટન્ટ ટુ વોટર સ્ટ્રેસ, એવી જગ્યા ખાસ કરીને જે ગણી છે. ફોર એક્ઝામ્પલ ઘણીવાર કેવું હોય ચોમાસાની અંદર વરસાદ બહુ ઓછો પડે, 5-7 ઇંચ વરસાદ જ કદાચ પડતો હોય, તો એવી જગ્યા જે છે મગફળીને બદલે ખેડૂત જે છે શું વાવે, જુવાર જે છે, બાજરી જે છે એ વાવતો હોય છે, રાઈટ. તો એ કેસની અંદર આવી વેરાયટી જે છે હવે અવેલેબલ છે અને એ કેસની અંદર એ ક્યાંક ને ક્યાંક જે છે એક મોટું એસેટ છે એવું તમે કહી શકો છો, રાઈટ. કોઈ પણ આપણે જોયું હતું કે પ્લાન્ટ બ્રીડિંગ માટે જે છે એ બેઝિક એમ્સ જે છે એની અંદર આપણે જોયું હતું કે ભાઈ યીલ્ડ વધારે હોવી જોઈએ અથવા તો જે છે તમારી ક્વોલિટી જે છે વધારે સારી હોવી જોઈએ. પણ એ સિવાયના પણ આપણે બીજા મુદ્દાઓ જોયા હતા અને એ મુદ્દા જે છે એઝ અ ટોપિક જે છે એ તરીકે જે છે આપણે ટેક્સ્ટ બુકની અંદર આપેલા છે, રાઈટ. તો આપણે જે છે એ 3 એક્ઝામ્પલ જે છે બેઝિકલી એના લેશું. કયા 3 એક્ઝામ્પલ લેશું? એક તો કે ભાઈ પ્લાન્ટ બ્રીડિંગ ફોર ડિઝીઝ રેઝિસ્ટન્સ. ડિઝીઝ એટલે કે જે રોગ પ્રતિકારકતા છે, બેક્ટેરિયા, વાયરસ જે છે, ફૂગ જે છે એની સામે, રાઈટ. તો એની સામે જે છે બેઝિકલી ડિઝીઝ રેઝિસ્ટન્સ થાય એ પ્રકારના પ્લાન્ટ બનાવવા માટે જે પણ કંઈ એક્ઝામ્પલ છે, રાઈટ. તો ધેટ પ્લાન્ટ બ્રીડિંગ ફોર ડિઝીઝ રેઝિસ્ટન્સ. એવી જ રીતે પ્લાન્ટ બ્રીડિંગ ફોર યુ કેન સે દેટ રેઝિસ્ટન્સ ટુ ધી પેસ્ટ, રાઈટ, ઇન્સેક્ટ્સ, રાઈટ. તો જે પણ કાંઈ કીટક જે છે, રાઈટ, એની સામે પ્રતિકારકતા માટે જે છે વનસ એના એક્ઝામ્પલ સરસ મજાના આપેલા છે. અને આ સિવાય ઇમ્પ્રુવડ ફૂડ ક્વોલિટી, રાઈટ. તો માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ જે છે પ્લાન્ટ્સની અંદર ઇન્ક્રીઝ થઈ શકે, રાઈટ, એના માટે જે છે એ પ્લાન્ટ બ્રીડિંગ જે છે એ તમારા, રાઈટ. તો આ 3ના એક્ઝામ્પલ, રાઈટ, ખૂબ જ સરસ એક્ઝામ્પલ જે છે એ ટેક્સ્ટ બુકમાં આપેલા છે અને એ જે છે એ આપણે અહીંયા જે છે એ સમજવાનો પ્રયત્ન કરવાના છે, રાઈટ. તો સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ છીએ પ્લાન્ટ બ્રીડિંગ ફોર ડિઝીઝ રેઝિસ્ટન્સ. તો ડેફિનેટલી હુ આર ધી વિલન્સ? ડેફિનેટલી ફંગસ, બેક્ટેરિયા અને વાયરસ, રાઈટ. તો બધા પેથોજન્સ જે આપણે કહીએ છીએ જે સેમ એનિમલ માટે આપણે જોયા હતા એ જ વસ્તુ જે છે તમે પ્લાન્ટ માટે લઈ શકો છો. હવે આવા વિલન્સને કારણે જે છે પ્રોબ્લેમ એ થાય છે કે ભાઈ ઉત્પાદન જે છે એ ઘટી જાય છે, રાઈટ. તો સિગ્નિફિકન્ટ ક્રોપ લોસ, સે ફોર એક્ઝામ્પલ 20-30% ઇન સમ કેસીસ, રાઈટ. ઓર સમટાઈમ ઇફ ઇટ ઇઝ વેરી હાઈ, રાઈટ. તો બહુ મોટું પ્રોબ્લેમેટિક હોય તો 100% પાક ફેલ જાય એવું પણ કદાચ ઘણીવાર બને, રાઈટ. હવે આવા પ્રોબ્લેમ જે છે એનું સોલ્યુશન આપણે બહુ સાદું કાઢ્યું છે, રાઈટ. સિમ્પલ સોલ્યુશન કાઢ્યું છે. શું સોલ્યુશન કાઢ્યું? તો કે ભાઈ બેક્ટેરિયા હોય તો બેક્ટેરિસિડલ એજન્ટ વાપરવાના, સીડલ મતલબ કે કિલ, રાઈટ. એવી જ રીતે ફંગસ હોય તો ફંગીસિડલ એજન્ટ, ફંગીસિડલ કે ફૂગનો જે નાશ કરતા હોય. તો આવા આપણે જે છે એ બેઝિકલી કેમિકલ્સ જે છે એનો યુઝ કરવાનો ચાલુ કર્યો. હવે આવા કેમિકલ્સને કારણે પ્રોબ્લેમ એ થયો કે ભાઈ એક જે છે એક તો જે પોલ્યુશન જે છે એ વધી ગયું, રાઈટ. અને બીજું જે છે તમારું આ પોલ્યુશનના કારણે જે છે કેન્સર જેવા રોગ જે છે એ ક્યાંક ને ક્યાંક જે છે એ હવે જે છે એ વધારે જોવા મળે છે, રાઈટ. આમ તો તમે જોયું હશે કીટકનાશક જે છે એટલે કે પેસ્ટિસિડલ, રાઈટ. જો ફરી પાછું સિડલનો મતલબ શું થશે? વેરેવર યુ હેવ ધી વર્ડ સિડલ. આ કદાચ તમને યાદ હોય તો આપણે સ્ટાર્ટિંગમાં જે ઇનિશિયલ જે લેક્ચર લીધું ને સેલનો ત્યારે જે છે એ આપણે સમજાવ્યું હતું, રાઈટ. સો વોટ ઇઝ સિડલ? બે આપણે વર્ડ યુઝ કર્યા હતા, એક સ્ટેટિક અને બીજું જે છે સિડલ, રાઈટ. જ્યાં પણ વર્ડ આવશે સ્ટેટિક એનો મતલબ થશે ટુ સ્ટોપ, રાઈટ. સ્ટોપ એટલે કે સે ફોર એક્ઝામ્પલ બેક્ટેરિયોસ્ટેટિક એજન્ટ, તો બેક્ટેરિયાનો વૃદ્ધિ અટકાવે એને બેક્ટેરિયોસ્ટેટિક. પણ બેક્ટેરિસિડલનો મતલબ શું થશે? ધ એજન્ટ વિચ ઇઝ યુઝ ટુ કિલ, રાઈટ. તો આવા જે છે બેઝિકલી બેક્ટેરિયોસાઇડ્સ, ફંગીસાઇડ્સ જે છે એ બેઝિકલી આપણે જે છે ક્યાંક ને ક્યાંક ઉપયોગ ચાલુ કર્યો પણ એ ટેમ્પરરી જે કહી શકાય સોલ્યુશન, થીગડા મારવા જેવી વાત છે, બરાબર ને. તો એ ક્યાંક ને ક્યાંક જે છે એ થોડી ઘણી આપણને હેલ્પ કરે છે, રાઈટ. પણ એ છેવટે જો છે તો ફરી પાછું જે છે દરેક વખતે પ્લાન્ટની અંદર આવા પ્રોબ્લેમ તો આવ્યા રાખશે ને દરેક વખતે આપણે બેક્ટેરિસિડલ, ફંગીસિડલ યુઝ કરશું તો ક્યાંક ને ક્યાંક એવું થશે કે બેક્ટેરિયા હવે એવા જીનેટિક ચેન્જીસ બતાવે છે કે એ સિમ્પલ બેક્ટેરિસિડલને કે ફંગીસિડલને તો હવે જે છે રિસ્પોન્ડ નથી કરતા, રાઈટ. આવા પણ પ્રોબ્લેમ થાય છે, રાઈટ. જો તમને યાદ હોય તો આપણે રેઝિસ્ટન્સ, ડ્રગ રેઝિસ્ટન્સની અંદર જે છે આવા એક્ઝામ્પલ જોયા હતા. તો સેમ વસ્તુ જે છે તમે વિચારી શકો અને સોલ્યુશન આનું એક જ છે કે એવા પ્લાન્ટ બનાવો, રાઈટ. એવી બ્રીડિંગ ટેકનિક્સ જે છે તમે યુઝ કરો જેથી કરીને નવા તમારા હાઇબ્રિડ ટાઈપના પ્લાન્ટ બને
કે જે ડિઝીઝની સામે ઓટોમેટિક રેઝિસ્ટન્સ બતાવે. સે ફોર એક્ઝામ્પલ બીટી કોટન, જે તમે બાયોટેકનોલોજીવાળા ચેપ્ટરની અંદર એકદમ ડિટેલની અંદર ભણશો, રાઈટ. બીટી કોટન જે છે બેઝિકલી ડિઝીઝ રેઝિસ્ટન્સ એટલે કે બેક્ટેરિયા સામે તો નથી, પણ એ બેઝિકલી ઇન્સેક્ટની સામે, રાઈટ, એટલે કે કીટક સામે જે છે બેઝિકલી રેઝિસ્ટન્સ પ્રોડ્યુસ કરવા માટે બન્યું છે, રાઈટ. પણ એ તમે જોશો એટલે ખ્યાલ આવશે. પણ અહીંયા એક્ઝામ્પલ પણ એના જોશું આપણે, રાઈટ. બીજા પ્લાન્ટ્સના આપણે એક્ઝામ્પલ જોશું હમણાં, રાઈટ. ઘઉંની એવી વેરાયટી બની છે કે જે હવે બેક્ટેરિયા સામે, ફૂગ સામે જે છે પ્રતિકાર આપે છે, બરાબર. હવે જોશું હિમગીરી કરીને વેરાયટી આવશે, રાઈટ. એડિશનલ એડવાન્ટેજ મેં તમને કીધું એમ કે ભાઈ આ જે છે તો ડેફિનેટલી તમારું જે છે અલ્ટિમેટ જ તમારું જે છે એ ગોલ હોવો જોઈએ, રાઈટ. એડવાન્ટેજ બીજા શું થાય છે કે બેક્ટેરિસિડલ અને ફંગીસિડલ એજન્ટ જે છે તમે અહીંયા ઉપયોગ કરતા નથી, તો એ ક્યાંક ને ક્યાંક જે છે તમે પોલ્યુશન અટકાવવામાં પણ મદદરૂપ થાવ છો. કેન્સર જે છે જે વધારે થાય છે એનું રીઝન જે છે એ આપણે જે કેમિકલ્સ યુઝ કરીએ છીએ એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીની અંદર, રાઈટ, એના કારણે જે છે એ વૈધા છે એવું તમે કહી શકો છો, બરાબર ને. તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ નો દેટ હુ ઇઝ ધી વિલન, રાઈટ. તો એક્ઝામ્પલ જે છે ક્યાંક ને ક્યાંક આપણે થોડા ઘણા જોશું, રાઈટ. તો કોમન ડિઝીઝ આપણે જોયું કે 3 વસ્તુથી થઈ શકે, ફૂગથી થઈ શકે, બેક્ટેરિયાથી ને વાયરસથી. ત્રણેયની અંદર આપણે એક્ઝામ્પલ જે છે એ વન બાય વન લેશું જે ટેક્સ્ટબુકની અંદર આપેલા છે, રાઈટ. તો રસ્ટ જે છે ને એ કોમન ટાઈપની ફંગસ છે, રાઈટ. એ ફંગસના કારણે થતું બેઝિકલી જે છે એક ડિઝીઝ છે, રાઈટ. ગુજરાતીમાં એને કહેવામાં આવે છે ગેરુ, રાઈટ. તો એ બેઝિકલી જે છે એ ફંગલ ડિઝીઝનું એક્ઝામ્પલ છે, રાઈટ. ધીસ રસ્ટ આર બેઝિકલી એક્ઝામ્પલ ઓફ ફંગલ ડિઝીઝ ઇન પ્લાન્ટ. સે ફોર એક્ઝામ્પલ બ્રાઉન રસ્ટ, રાઈટ. જો મેં બધી જગ્યાએ કલર એ પ્રકારે જ રાખ્યા છે જેથી કરીને તમને જલ્દીથી આઈડેન્ટિફાય થાય. તો બ્રાઉન રસ્ટ બેઝિકલી વીટની અંદર જોવા મળે, રાઈટ. ઘઉંની અંદર ભૂરો ગેરુ જે છે એ પ્રકારનો એક રોગ જોવા મળે છે. એવી જ રીતે રેડ રોટ એટલે કે લાલ સડો, રાઈટ, આ શુગર કેનની અંદર જોવા મળે છે. અને આવું તો કદાચ તમે જોયું પણ હશે ઘણીવાર. શેરડી જે છે ને તો કદાચ તમે લેવા જશો ને તો ક્યાંક ને ક્યાંક જે છે આ પ્રકારનું સેજ લાલાશ વળતી જે છે એ તમને જે છે એ જોવા મળશે, રાઈટ. એ બ્લેક વેરાયટી આવે છે એ તો અલગ વેરાયટી જ હોય છે, પણ માનો કે સફેદ જે શેરડી રહીએ આપણે અથવા તો કાળી વેરાયટી લઈએ તો એની અંદર જે છે તમને લાલ સડો જે છે એ ક્યાંક ને ક્યાંક દેખાશે, રાઈટ. તમે અંદરના જે પણ વ્હાઇટ પાર્ટ હોવો જોઈએ એના બદલે કેવો દેખાશે તમને રેડ પાર્ટ દેખાશે. તો એ રેડ પાર્ટ દેખાડે છે કે એની અંદર ફંગલ ગ્રોથ છે, રાઈટ. ઇટ ઇઝ નોટ એ નોર્મલ ટાઈપ ઓફ એન ક્રોપ, રાઈટ. ઇટ ઇઝ ઇન્ફેક્ટેડ ક્રોપ, રાઈટ. એવી જ રીતે પોટેટોની અંદર જે છે લીફની અંદર લેટ બ્લાઇટ કરીને જે છે એ ડિઝીઝ થાય છે, પાછો તો સુકારો થઈ જાય, રાઈટ. જો સીધી વસ્તુ છે કે સુકારો થાય તો ડેફિનેટલી એનો પ્રોડક્શન જે છે એ બેઝિકલી જે છે ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે ભાઈ એ અફેક્ટેડ થાય, રાઈટ. તો આ જે છે એ બેઝિકલી ફંગલ ડિઝીઝના એક્ઝામ્પલ આપ્યા છે. સિમિલરલી બેક્ટેરિયલ ડિઝીઝ તો ક્રુસિફર્સ એટલે બેઝિકલી કયા પ્લાન્ટ, જો કોબી જેવા જે પણ કંઈ હોય ને બધા એ બધાની આપણે વાત કરીએ. કોબી છે, બ્રોકોલી છે, કોલીફ્લાવર છે, રાઈટ. ફ્લાવર જેને આપણે કહીએ, આ બધા એક જ ફેમિલીને બિલોંગ કરે છે, રાઈટ. ધેટ ફેમિલીઝ ધેટ પ્લાન્ટ્સ આર રિફર્ડ એઝ એ ક્રુસિફર્સ. એની અંદર બ્લેક રોટ જોવા મળે છે, રાઈટ. તો ફરી પાછો ગેરુ, પણ અહીંયા જે છે ગેરુ શેના કારણે થાય છે, બેક્ટેરિયાના કારણે, રાઈટ. ઘણીવાર કોબીની અંદર તમે જોતા હશો કે ભાઈ ભીનાશવાળી બહુ પડતી ભીનાશ પડતી હોય તો એની અંદર કાળો એવો સેજ ભાગ આપણને દેખાય, ધેટ ઇઝ એકચ્યુઅલી બેક્ટેરિયલ ગ્રોથ, રાઈટ. સો ધેટ્સ અ બ્લેક રોટ. Similarly, virus also can lead to disease in case of plants. Say for example, tobacco mosaic virus, right? Turnip mosaic virus. આ બધા વાયરસ છે, રાઈટ, કે જે ઘણા બધા પ્લાન્ટની અંદર જે છે ડિઝીઝ જે છે એ કરી શકે છે. સે ફોર એક્ઝામ્પલ સલગસની અંદર ક્રીમર રોગ જે છે એ કરી શકે છે, રાઈટ. એવી જ રીતે તમાકુની અંદર જે છે બેઝિકલી ક્રીમીર જે છે રોગ, રાઈટ. ક્રીમીર રોગ એટલે કે બેઝિકલી જે કહી શકો તમે કે એક પ્રકારનો વાયરલ ડિઝીઝ, રાઈટ, એટલે કે વિષાણુ દ્વારા રોગ જે છે, રાઈટ. તો આવા બધા પ્રોબ્લેમ જે છે એ બેઝિકલી કરી શકે છે, રાઈટ. સો ધીસ ઓલ આર પ્રોબ્લેમ્સ. હવે આ પ્રોબ્લેમ્સને સોલ્વ કરવા માટે આપણે એવી વેરાયટી બનાવવાની છે કે જે ઓટોમેટિકલી આને રેઝિસ્ટન્ટ હોય, ફંગસનો ગ્રોથ ન થવા દે, બેક્ટેરિયાનો ગ્રોથ ન થવા દે, વાયરસનો ગ્રોથ ન થવા દે, રાઈટ. એન્ડ ધેટ ઇઝ વોટ વી આર ટ્રાઇંગ ટુ ડુ, રાઈટ. તો ધેટ એક્ઝામ્પલ્સ જે છે એ બેઝિકલી અહીંયા આપ્યા છે, રાઈટ. બંને રીતે તમે જે છે બ્રીડિંગ પ્રોડ્યુસ કરી શકો છો. કન્વેન્શનલ બ્રીડિંગ ટેકનિક, જે મેં તમને કીધું કે પોલન ગ્રેન્સ જે છે એ તમે લઈ અને પ્લાન્ટની જે પણ કંઈ બીજું પ્લાન્ટ જે છે ફિમેલ પ્લાન્ટ એની ઓવરીઝ જે છે એની અંદર રાખી શકો, દેટ ઇઝ કન્વેન્શનલ બ્રીડિંગ. અથવા તો ઘણી બધી વાર કલમ જે છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ કેરી જે છે, રાઈટ, તો એની અંદર જે છે બેઝિકલી આંબાની અંદર કલમ જે છે એના દ્વારા કરી શકાય. અથવા તો જે સાયન્સની અંદર હવે યુઝ કરવામાં આવે છે દેટ ઇઝ અ મ્યુટેશનલ બ્રીડિંગ, રાઈટ. તો જીનેટિકલી આપણે જે છે લેબોરેટરીની અંદર આપણે મ્યુટેશન ઇન્ડ્યુસ કરીએ છીએ. પછી એ ઘણી બધી રીતે હોઈ શકે, કોઈ કેમિકલથી પણ હોઈ શકે અથવા તો રેડિયેશનથી બી હોઈ શકે. આવું મ્યુટેશન શું કામ ઇન્ડ્યુસ કરવું પડે છે? કારણ કે ઘણીવાર એવું હોય કે ભાઈ વાઇલ્ડ વેરાયટીઝ જે આપણને મળતી હોય, રાઈટ, પ્લાન્ટની અંદર જે વેરાયટીઝ જે આપણને મળતી હોય, જે પણ કંઈ જીનેટિક વેરિએશન પોસિબલ હોય, એવું જીનેટિક વેરિએશન ક્યાંક ને ક્યાંક જે છે એક લેવલે સ્ટોપ થઈ જાય છે, રાઈટ. એની પણ એક લિમિટેશન છે કે ભાઈ
ત્રણ અલગ અલગ પ્રકારની વેરાયટી છે, રાઈટ, એવું આપણે કહી શકીએ છે. ફોર એક્ઝામ્પલ સ્વાદની દ્રષ્ટિએ અથવા તો કલરની દ્રષ્ટિએ અથવા તો રોગ પ્રતિકારક ક્ષમતાની દ્રષ્ટિએ એનાથી વધારે સારી નેચરની અંદર અવેલેબલ નથી, અથવા તો અવેલેબલ છે તો આપણે હજી સુધી ઓળખી શક્યા નથી. તો એ કેસની અંદર હજી એનાથી વધારે સારી બનાવી હોય, સુપિરિયર વેરાયટી બનાવી હોય, તો મ્યુટેશન ઇન્ડ્યુસ કરીશ એની અંદરના જીન જે છે, નાઇટ્રોજીનિયસ બેઝ જે છે, એની સિક્વન્સ હું ચેન્જ કરવાનો ટ્રાય કરીશ, રાઈટ. કાં તો એને ડિલીટ કરી નાખીશ, કાં તો એમાં એડ કરીશ, કાં તો એની સિક્વન્સ ચેન્જ કરી નાખીશ. આવા અલગ અલગ ટાઈપના ચેન્જીસ નાઇટ્રોજીનિયસ બેઝમાં કરવામાં આવે, રાઈટ. યુ નો દેટ ડીએનએ ઇઝ મેડ અપ ઓફ કોમ્પ્લિમેન્ટરી સિક્વન્સ, રાઈટ, કે જે એ ડબલ સ્ટેન્ડર્ડ તમારું સ્ટ્રક્ચર હોય અને કેસની અંદર તમારું જે છે એ નાઇટ્રોજીનિયસ બેઝ જે છે, રાઈટ, એનું પોલિમરિક ફોર્મ જે છે તમને જોવા મળે. તો સચ અ કેસ જે છે એ તમારું સ્ટ્રક્ચર જે છે એને તમે જો ચેન્જ કરશો તો મ્યુટેશન પ્રોડ્યુસ થશે. જો જીનની અંદર મ્યુટેશન થયું, ડીએનએ સિક્વન્સમાં ચેન્જ થઈ, તો એની એમિનો એસિડ સિક્વન્સ જે નવી પ્રોડ્યુસ થવાની છે એ નવી પ્રકારની બનશે. એટલે કે પ્રોટીન અલગ બન્યું. પ્રોટીન જે અલગ બન્યું એ કદાચ ઉત્પાદકતા વધારે આપી શકે, ક્વોલિટી સારી હોઈ શકે, ડિઝીઝ રેઝિસ્ટન્ટ વેરાયટી હોઈ શકે, જે કાંઈ આપણે ડિઝાયરેબલ ક્વોલિટી જોઈએ છે એ બધી એની અંદર હોઈ શકે, રાઈટ. ઇન શોર્ટ, ઇટ ઇઝ ડન આર્ટિફિશિયલી, રાઈટ. ધીસ ઇઝ કન્વેન્શનલ ટેકનિક, રાઈટ, પરંપરાગત જે પણ કંઈ પદ્ધતિઓ જે છે એ. અને આ જે છે એ મ્યુટેશન એટલે કે વિકૃતિ જે છે એ ઉત્પન્ન કરવામાં આવે છે અને એના દ્વારા જે છે એ સંવર્ધન જે છે એ કરવામાં આવે છે, રાઈટ. તો આ રીતે પણ કરી શકાય, રાઈટ. આગળ જોઈએ છીએ આપણે તો એક્ઝામ્પલ આપ્યા છે કે વીટની હવે આપણે નવી વેરાયટી બનાવી છે, રાઈટ, વિચ ઇઝ બાય પ્લાન્ટ બ્રીડિંગ ટેકનિક. દેટ કુડ બી કન્વેન્શનલ ઓલ્સો, દેટ કુડ બી મ્યુટેશનલ ઓલ્સો. અને આવી વેરાયટી જે બનાવી છે એ હવે જે પહેલા ડિઝીઝ થતા હતા એના હવે જે છે એ ડિઝીઝ થતા નથી, મતલબ કે એનાથી રેઝિસ્ટન્સ આવી ગયું છે, એ ટાઈપની વેરાયટી બનાવી છે. સો વીટની અંદર એક્ઝામ્પલ જે છે એ છે હિમગીરી, ઓકે. અને કયા ડિઝીઝની સામે રેઝિસ્ટન્સ આપણને મળ્યું છે તો કે ભાઈ લીફ અને સ્ટ્રાઇપ રસ્ટ, રાઈટ. એટલે કે જે પણ કંઈ પર્ણ હોય અથવા તો જેની કિનારી જે છે, રાઈટ, એનો ગેરુ જે છે, રાઈટ. તો એ એક જાતનું જે છે બેઝિકલી ઘઉંને થતો રોગ છે, રાઈટ. તો ધીસ ઇઝ એન એક્ઝામ્પલ, યુ કેન જસ્ટ સી દેટ ધીસ સોર્ટ ઓફ એન પ્રોબ્લેમ, રાઈટ. તો આ જે છે એ બેઝિકલી એક જાતનો ગેરુ, રાઈટ, દેખાય છે આપણને, રાઈટ. અને આ જે છે બેઝિકલી સ્ટ્રાઇપ રસને કારણે જે છે થતો જે છે એક જાતનો બેક્ટેરિયલ ડિઝીઝ છે એવું તમે કહી શકો છો, રાઈટ. તો એની અંદર જે છે એ પહેલાં પ્રોબ્લેમ થતો હતો, હવે હિમગીરી વેરાયટી જે છે એની અંદર આવો પ્રોબ્લેમ થતો નથી. સેકન્ડ ઇઝ બ્રેસિકા. બ્રેસિકા જો તમને યાદ હોય તો આપણે પેલું મધમાખી ઉછેરવાળું જોયું હતું, એની અંદર એડિશનલ એડવાન્ટેજની અંદર આપણે જોયું હતું BAPS એવું યાદ રાખ્યું હતું. નામ યાદ આવે છે? બી રિફર્સ ટુ બ્રેસિકા, બ્રેસિકા રિફર્સ ટુ મસ્ટર્ડ, રાઈટ, રાઈ જેને આપણે કહીએ એ. પછી એ BAPS ની અંદર ફરી પાછા બોલો જોઈએ. એ રિફર્સ ટુ વોટ? એપલ. પી રિફર્સ ટુ હું બી ભૂલી ગયો, આઈ ગેસ કદાચ પેરું હતું કે નહીં, કદાચ જો હું ખોટો ન હતો, રાઈટ. એકવાર ચેક કરી જોજો, રાઈટ. આઈ એમ નોટ વેરી શ્યોર, બટ આઈ ગેસ જે છે કદાચ પી જે છે એની ઉપર જે છે તમારું જે છે એ મારા ખ્યાલથી કદાચ પેરું હતું, રાઈટ. અને પછી જે છે તમારું એસ જે છે એ તમારું હતું બેઝિકલી જે કહી શકશું આપણે સનફ્લાવર, રાઈટ. તો ડેફિનેટલી ચાર જે છે, રાઈટ, એમાંથી જે છે પી જે છે એ ખાસ તમે ચેક કરજો. આઈ ગેસ પેરું જ કદાચ હતું, પણ ફરી પાછું એકવાર ચેક કરી જોજો, રાઈટ. સો ઇટ ઇઝ બ્રેસિકા, એપલ, પેરુ એન્ડ સનફ્લાવર, રાઈટ. સો ધીસ આર યુ કે દેટ પેરુ અથવા તો પિયર, મારા ખ્યાલથી પિયર, રાઈટ. નાસપતિ, યસ, એક્ઝેક્ટલી, રાઈટ. તો ઇટ ઇઝ ડેફિનેટલી જે છે તમારા ચારે ચાર જે છે પ્લાન્ટ જે છે, રાઈટ. તો બ્રેસિકા જે છે એની આપણે વાત કરીએ છીએ, રાઈટ. જો તમને ખ્યાલ હોય તો રાઈ જે છે બેઝિકલી સેજ સોનેરી કલર, પીળા કલરની જે છે બેઝિકલી હોય. તો જો એના ઉપરથી તમે યાદ રાખી શકશો નામ સ્વર્ણિમ, રાઈટ. કારણ કે પીળા કલર જેવી આપણને દેખાય, ગોલ્ડન કલર જેવી દેખાય, રાઈટ. તો એ કેસની અંદર પૂસા, જો પૂસા જો છે મેં તમને આપ્યું હતું, બિહારની અંદર એક પ્લેસ આવેલું છે, એની ઉપરથી તમારે નામ યાદ રાખવાનું છે, રાઈટ. કરણ ડ્રાઈ એવું પણ એ નામ આપેલું છે, રાઈટ. તો પૂસા સ્વર્ણિમ જે છે બેઝિકલી કોની વેરાયટી છે એવું પૂછે આપણને, તો આન્સર શું આવશું? બ્રેસિકા. શેના માટે ડેવલપ કરી છે? તો કે ભાઈ બેક્ટેરિયલ ડિઝીઝ જે છે એ ના થાય એના માટે, વ્હાઇટ રસ્ટ ના થાય એના માટે જે છે બેઝિકલી બનાવી છે. એવી જ રીતે કોલીફ્લાવર, તો કે ભાઈ પૂસા શુભ્રા, રાઈટ. જો તમને ખ્યાલ હોય તો ફ્લાવર જે છે બેઝિકલી સફેદ કલરનું હોય, રાઈટ. તો શુભ્ર અથવા તો સ્નો બોલ, રાઈટ. તો બરફનો જે પણ કંઈ હોય બોલ, તો એ કેવું દેખાય? એટલું સફેદ દેખાય, રાઈટ. એ પ્રમાણે જે છે એ બેઝિકલી અહીંયા નામ આપ્યું છે, રાઈટ. તો આ બધા નામ તમારે ક્યાંક ને ક્યાંક થોડા કોરિલેટ કરવા પડશે, ક્યાંક એવી રીતે યાદ રાખવા પડશે જેથી કરીને તમને તમારી સામે આવે તો તમે એ એટ એ ટાઈમ જે છે એ સ્ટ્રાઇક થઈ શકે તમારા માઇન્ડ. કારણ કે અત્યારે કદાચ યાદ રહી જશે, લોંગ ટર્મ ઉપર બધા નામ યાદ રાખવા ખૂબ જ અઘરા છે, રાઈટ. કારણ કે અત્યારે તો એક ટેબલ જોઈ છે, આવા તો 3 થી 4 ટેબલ આપ્યા છે બુકની અંદર. તો એ નામ યાદ રાખવા એટલા સહેલા નથી, રાઈટ. પણ આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરશું, રાઈટ. ફરી પાછું અહીંયા જે છે યલો કલર ઉપરથી આપણે યાદ રાખ્યું સ્વર્ણિમ, એવી રીતે સફેદ કલર ઉપરથી આપણે યાદ રાખ્યું સ્નોબોલ અથવા તો શુભ્ર,
રાઈટ. અને કોલીફ્લાવર જે છે એની અંદર આપણે જોયું હતું ફરી પાછું બેક્ટેરિયલ જે પણ કે બ્લેક રોટ જે છે જોયું હતું, રાઈટ. તો બ્લેક રોટ જે છે અથવા તો કર્લ બ્લાઇટ બ્લેક રોટ જે છે, રાઈટ, આવા ડિઝીઝ જે છે એ બેઝિકલી થઈ શકે, રાઈટ. એવી જ રીતે કાઉપી, રાઈટ, કાઉપી એટલે બેઝિકલી ચોળી, રાઈટ. અને એની અંદર જે છે બેઝિકલી પૂસા કોમલ વેરાયટી, રાઈટ. આપણે વિચારો કે ચોળી જે છે ને બાફી નાખે પછી એકદમ જે છે પોચી પોચી થઈ જાય, રાઈટ. તો પૂસા કોમલ, રાઈટ. આવું મેં બનાવ્યું છે, રાઈટ. ડેફિનેટલી યુ કેન થિંક ઓન યોર ઓન વે, બટ ધીસ ઇઝ હાઉ યુ ટુ રિમેમ્બર. યસ, ધીસ ઇઝ અ બેક્ટેરિયલ બ્લાઇટ, યુ કેન જસ્ટ સી દેટ, વિચ કેન ડેફિનેટલી રિડ્યુસ ધી પ્રોડક્શન. ઓકે, હવે આવું બેક્ટેરિયલ બ્લાઇટ થાય તમને ખ્યાલ છે કે ભાઈ ફોટોસિન્થેસિસ થાય તો જ એ જે છે પ્રોડક્શન ક્રોપનું વધારે થાય. હવે જો બેક્ટેરિયલ બ્લાઇટ થઈ ગઈ છે, લીફ જ જે છે એ ડેમેજ થઈ ગયા છે, તો ફોટોસિન્થેસિસ પ્રોપરલી થશે નહીં, અને એ કેસની અંદર એ પ્રોડક્શન જે છે એ ઓછું થઈ શકે છે, રાઈટ. એવી જ રીતે ચીલી જે છે, રાઈટ, તો મરચા જે છે બેઝિકલી જેને આપણે કહીએ, રાઈટ, તો એ તો આપણે બધી સિઝનમાં ખાતા હોય, રાઈટ. એટલે આપણે યાદ રાખશું સદાબહાર, રાઈટ. આવું બધું બનાવ્યું છે મેં યાદ રાખવા માટે. આવું કંઈ તમારે એક્ઝેક્ટ જે છે આની કોઈ મિનિંગ નથી, પણ યાદ રાખવા માટે આવું ક્યાંક બનાવી શકો છો. પૂષા સદાબહાર, રાઈટ, ચીલીની વેરાયટી છે જે બેઝિકલી રેઝિસ્ટન્સ જે છે એ શેની સામે બતાવે છે, તો કે ભાઈ વાયરલ ડિઝીઝ સામે રેઝિસ્ટન્સ બતાવે છે. ચીલી મોઝેક વાયરસ, રાઈટ. તો જો ચીલી ઉપરથી યાદ રહી ગયું આપણને ચીલી, અથવા તો ટોબેકો મોઝેક વાયરસ, લીફ કર્લ, રાઈટ. તો આવું બધું જે છે એની સામે એ પહેલાં જોવા મળતું હતું, હવે જે છે એ બેઝિકલી પૂષા સદાબહારની અંદર જોવા મળતું નથી. લીફ કર્લ એટલે બેઝિકલી પર્ણવલન, રાઈટ. તો ફરી પાછું એકવાર જે છે એ બધાનું નામ જોઈ લઈએ, રાઈટ. અને પછી જે છે એ આપણે ગુજરાતી ટેક્સ્ટ જે પણ કંઈ ટેબલ જે છે એ ફરી પાછું આપણે જોવાનો પ્રયત્ન કરશું, રાઈટ. તો વીટ જે છે એની વેરાયટી આપણે કઈ કીધી, તો કે હિમગીરી. શેની સામે જે છે આપણને જે છે એ રેઝિસ્ટન્સ જે છે પ્રોડ્યુસ થયું છે, તો કે ભાઈ હીલ બન્ટ કરીને એક ડિઝીઝ છે, રાઈટ. તો ક્યાંક ને ક્યાંક જે છે તમારું લીફ અને સ્ટ્રાઇપ રસ જે છે એની સામે હવે રેઝિસ્ટન્સ, રાઈટ. તો આ થઈ ગયું એનું એક્ઝામ્પલ. એવી જ રીતે બ્રેસિકા, વેરી સોરી. તો બ્રેસિકા જે છે એની વેરાયટીનું નામ તો કે સિમ્પલી આપણે યાદ રાખવું કે યલો કલરનું હોય તો પૂસા સ્વર્ણિમ, રાઈટ. એવી જ રીતે રેઝિસ્ટન્સ તો કે ભાઈ વ્હાઇટ રસની સામે. કોલીફ્લાવર તો કે ભાઈ વ્હાઇટ કલરનું હોય તો પૂસા શુભ્રા, રાઈટ, અથવા તો પૂસા સ્નોબોલ, રાઈટ. રેઝિસ્ટન્સ ટુ બ્લેક રોટ, રાઈટ. તો કર્લ બ્લાઇટ બ્લેક રોટ, રાઈટ, અથવા તો જે છે તમારું બ્લેક રોટ સિમ્પલ. એવી જ રીતે કાઉપી, રાઈટ. તો કાઉપી એટલે કે બેઝિકલી ચોળી, રાઈટ. તો પૂસા કોમલ, રાઈટ. અને બેક્ટેરિયલ બ્લાઇટની સામે હવે રેઝિસ્ટન્ટ છે. અને છેલ્લે આવ્યું ચીલી, પૂસા સદાબહાર, બરાબર ને. અને ચીલી મોઝેક વાયરસ, ટોબેકો મોઝેક વાયરસ, લીફ કર્લ, રાઈટ. આ બધાની સામે પ્રોટેક્શન આપે. સેમ વસ્તુ જે છે એ તમને અહીંયા ટેબલથી જે છે એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે ગુજરાતીની અંદર. જે લોકો ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ છે એના માટે સેમ વસ્તુ લગભગ તો બધી જગ્યાએ જે છે ખાલી એ લોકોએ ટ્રાન્સલેટ એમનેમ જ કરી નાખ્યું છે, પણ અમુક અમુક જગ્યાએ તમને કદાચ નામ ગુજરાતી જોવા હશે. ફોર એક્ઝામ્પલ કાઉપી, તો એનું નામ ચોળા છે, રાઈટ. તો આવું જે છે તમને જોવા માટે કામ લાગી શકે, રાઈટ. તો સંકરણ તેમજ પસંદગી દ્વારા ઉગાડવામાં આવતી રોગ પ્રતિકારક પાકની જાતો જે છે એના અહીંયા ઉદાહરણ આપેલા છે, અને કયા રોગ સામે પ્રતિકારકતા બતાવે છે, પ્રતિરોધકતા બતાવે છે, એ પણ જે છે અહીંયા બતાવેલું છે. આગળ વધીએ છીએ. મેથડ ઓફ બ્રીડિંગ ફોર ડિઝીઝ રેઝિસ્ટન્સ. મેં તમને કીધું કે બે ટાઈપે જે છે આપણે કરી શકીએ. કન્વેન્શનલ બ્રીડિંગ, તો એની અંદર થોડાક કન્સ્ટ્રેન્ટ આવે છે. કયા કન્સ્ટ્રેન્ટ આવે છે કે આપણી પાસે જે પણ કંઈ ડિઝીઝ રેઝિસ્ટન્ટ જીન્સ જે છે, રાઈટ. કારણ કે વાઇલ્ડ વેરાયટીઝ જે પણ હશે એની પાસે ક્યાંક ને ક્યાંક થોડા ઘણા જીન્સ જે છે એની અંદર વેરાયટી હશે, એલિલ્સ જોવા મળશે, પણ એવા એલિલ્સ કેવા હશે, લિમિટેડ નંબરમાં હશે. તો એક વાર આપણી પાસે એવો ઓપ્શન જે છે તમારો જે છે એ ફિનિશ થઈ જશે કે ભાઈ હા ચલો 5 જ ટાઈપના એલિલ્સ જે છે અવેલેબલ છે, 3 જ ટાઈપના એલિલ્સ જે છે અવેલેબલ છે. એનાથી વધારે તમે જે છે નવું જે છે એ તમારી પાસે પોસિબિલિટી જ નથી, તો તમારું જે પણ કંઈ તમારું ડિઝાયરેબલ ટ્રેટ વાળું જે પણ કંઈ નવું પ્લાન્ટ બનાવવા માંગો છો એની અંદર જે છે તમને એ સિલેક્શન મળતું નથી. તો એ કેસની અંદર મ્યુટેશનલ બ્રીડિંગ જે છે તમે જઈશો. વોટ ઇઝ મ્યુટેશન? વી હેવ લર્ન there is a change in the sequence of the nitrogenous base either by deletion or insertion or maybe change in the sequence of nitrogenous base. તમને ખ્યાલ છે નાઇટ્રોજનસ બેઝ જે છે બેઝિકલી ટ્રિપલેટ જે છે એ કોડ જે છે એ તમારા એમિનો એસિડના સિક્વન્સ માટે રિસ્પોન્સિબલ હોય. કોડ નવો બને એટલે એમિનો એસિડ નવા બને, પ્રોટીન નવું બને, પ્રોટીન નવું બને એટલે કેરેક્ટર નવું બને, ફિનોટાઇપ. જો જીનોટાઇપની અંદર ચેન્જ કરો તો ફિનોટાઇપ પણ ચેન્જ થાય, રાઈટ. સો હાઉ ટુ ઇન્ડ્યુસ મ્યુટેશન? ડેફિનેટલી યુ કેન ગો ફોર ડિફરન્ટ ટેકનિક્સ લાઇક યુઝ ઓફ કેમિકલ્સ, રાઈટ. ઘણા બધા કેમિકલ્સ જે છે એનાથી યુઝ કરી શકે. એવી જ રીતે રેડિયેશન જે છે, રાઈટ. જો તમને યાદ હોય તો કેમિકલની અંદર એક્ઝામ્પલ આપણે યાદ રાખ્યું હતું કોલ્ચિસિન, બરાબર ને, યાદ આવે છે ને, સેલ ડિવિઝન વખતે જોયું હતું, રાઈટ. એવી જ રીતે રેડિયેશન, રાઈટ. તો ગામા રેડિયેશનથી પણ એ પ્રોડ્યુસ કરી શકાય છે. અને એવું સરસ મજાનું એક્ઝામ્પલ એક ટેક્સ્ટ બુકની અંદર આપેલું છે જે મારા ખ્યાલથી કદાચ જૂની એક્ઝામમાં પૂછાઈ ગયું છે. તો મગ, રાઈટ. તો મગની અંદર જે છે ને પહેલાં બેઝિકલી બે ડિઝીઝ વધારે પડતા થતા. એક તો કે ભાઈ યલો મોઝેઇક વાયરસ, અને બીજું જે છે એ છે પાવડરી માઇલ્ડ્યુ, રાઈટ. આ જે છે એક પ્રકારનું બેક્ટેરિયલ ડિઝીઝ છે, રાઈટ. તો આ બંને જે છે
એની સામે હવે જે છે એ આપણે રેડિયેશન્સથી જે છે બેઝિકલી જે છે મ્યુટેશન પ્રોડ્યુસ કર્યું છે અને મ્યુટેશન પ્રોડ્યુસ કર્યા પછી હવે જે નવી વેરાયટી જે છે એ આ બંનેને જે છે એ રેઝિસ્ટન્ટ બધા આ બંને ડિઝીઝ જોઈ શકો છો ધીસ ઇઝ યલો મોઝેક વાયરસ એના કારણે લીફ જે છે એ બેઝિકલી જે છે એનો કલર જે છે એ પેલ થઈ ગયો છે પેલ થઈ ગયો તો ડેફિનેટલી પ્રોટીન કન્ટેન્ટ જે છે એ ઓછું આવશે ઉત્પાદન ઓછું થશે એવી જ રીતે પાવડરી માઇલ્ડ ડ્યુ જે છે તમને દેખાય છે તો એના કારણે પણ જે છે એ ક્રોપ જે પણ કે પ્રોડક્શન જે તમારું થવું જોઈએ એ તમારું ઓછું થઈ જાય છે અને હવે જે નવી વેરાયટી આવી છે નવી વેરાયટી આપણે જે છે શેના દ્વારા બનાવી છે તો કે મ્યુટેશનલ બ્રીડિંગ દ્વારા રાઈટ મ્યુટેશનલ બ્રીડિંગનું ગુજરાતી જે છે ને એ બહુ સરસ આપ્યું છે જો અહીંયા મેં બતાવેલું તો છે જ પણ તમારે યાદ રાખવાનું છે રાઈટ મારા માટે તો બહુ અઘરું છે ઉત્પરિવર્તન વિકૃતિ બરાબર ને મ્યુટેશનલ બ્રીડિંગ રાઈટ તો આનું નામ ખાસ યાદ રાખજો ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ ઉત્પરિવર્તન વિકૃતિ રાઈટ તો એનું એક્ઝામ્પલ જો આપણને કોઈ પૂછે તો મગ જે છે એનું એક્ઝામ્પલ જે છે આપ્યું છે એવી જ રીતે સરસ મજાનું એક્ઝામ્પલ આપ્યું છે ભીંડી માટે બરાબર ભીંડીનું સાયન્ટિફિક નેમ પણ થોડુંક અઘરું આપ્યું છે 2-3 વાર ઉચ્ચાર કરશો ને ત્યારે તમારાથી ઉચ્ચાર થશે એવું સરસ મજાનું નામ છે રાઈટ એબેલમોસ્કસ એસ્ક્યુલેન્ટસ રાઈટ જો મને જ તકલીફ પડી ગઈ ચાલો ફરી પાછું બોલું છું એબેલમોસ્કસ એસ્ક્યુલેન્ટસ રાઈટ તો આ જે છે બેઝિકલી ભીંડીની એક વેરાયટીનું નામ છે જે સોરી ભીંડીનું સાયન્ટિફિક નેમ છે કે જેની અંદર બેઝિકલી પ્રોબ્લેમ શું હતો યલો મોઝેક વાયરસ યલો મોઝેક વાયરસ પેલો મગની અંદર આપણે બતાવ્યો હતો ને હા અહીંયા જ બતાવ્યો ઉપર જ બતાવેલો છે અહીંયા બતાવેલો છે એ સેમ વસ્તુ અહીંયા જે છે યલો મોઝેક વાયરસ રાઈટ અત્યાર સુધી મોઝેક વાયરસ આપણે કેટલા જોયા એક જોયું આપણે ટોબેકો મોઝેક વાયરસ રાઈટ એવી જ રીતે એક ચીલી મોઝેક વાયરસ જોયો હતો એવી જ રીતે એક જોયો તો આપણે ટર્નિપ મોઝેક વાયરસ રાઈટ આવા અલગ અલગ 3 જોયા હતા અને ચોથો આવ્યો યલો મોઝેક વાયરસ રાઈટ હવે આ પ્રોબ્લેમ જે છે એ બેઝિકલી જે છે એ બધી વેરાયટીની અંદર હતો રાઈટ તો એ કેસની અંદર આપણે જે છે એ નવી વેરાયટી બનાવી રાઈટ એબેલમોસ્કસ એસ્ક્યુલેન્ટસની રાઈટ કે જેની અંદર જે છે એ આ યલો મોઝેક વાયરસનું રેઝિસ્ટન્સ આવી જાય અને એવી જે પણ કંઈ વેરાયટી જે છે એનું નામ છે પરભાણી ક્રાંતિ બરાબર આ રીતનું નામ જે છે એ તમારે યાદ રાખવાનું છે રાઈટ તો ભીંડીની વેરાયટી એબેલમોસ્કસ એસ્ક્યુલેન્ટસ એની અંદર જે છે એ બેઝિકલી આપણે રેઝિસ્ટન્સ પ્રોડ્યુસ કર્યું છે શેની સામે રેઝિસ્ટન્સ પ્રોડ્યુસ કર્યું છે યલો મોઝેક વાયરસની સામે રેઝિસ્ટન્સ પ્રોડ્યુસ કર્યો છે રાઈટ અને ઇટ વોઝ ડેફિનેટલી અ વાઇલ્ડ સ્પીસીસ રાઈટ એન્ડ વાઇલ્ડ સ્પીસીસ એટલે કે જંગલી પ્રકારની જે છે જાત છે એની અંદર આપણે મ્યુટેશનલ બ્રીડિંગ પ્રોડ્યુસ કર્યું છે અને એના કારણે જે છે નવી વેરાયટી બનાવી અને આપણે પ્રભાણી કરી તો જો બે એક્ઝામ્પલ મ્યુટેશનલ બ્રીડિંગની અંદર આપણે જોયા સક્સેસફુલ એક્ઝામ્પલ આપણે જોયા એક પ્રભાણી ક્રાંતિવાળું એક્ઝામ્પલ અને બીજું મગ બીનનું એક્ઝામ્પલ રાઈટ તો આ બંને એક્ઝામ્પલ ખાસ યાદ રાખવાના છે કારણ કે તમને એવું પૂછશે કે ભાઈ ડિઝીઝ રેઝિસ્ટન્સ પ્લાન્ટની અંદર જે પ્રોડ્યુસ થયા છે એની અંદર મ્યુટેશનલ બ્રીડિંગને કારણે જે પણ કંઈ ડિઝીઝ રેઝિસ્ટન્સ પ્રોડ્યુસ થયું હોય એવું નીચેનામાંથી કઈ પ્લાન્ટ વેરાયટીની અંદર જોવા મળે છે આવું આપણને પૂછે તો પ્રભાણી ક્રાંતિ આન્સર તરીકે ટીક કરવાનું આવે અથવા તો મગ બીનની જે નવી વેરાયટી જે છે એ આપણે ટીક કરવાની આવશે બરાબર ને સો ધીસ ડેફિનેટલી ઇઝ અ ડિઝીઝ રેઝિસ્ટન્ટ એન્ડ બીકોઝ ઓફ દેટ ડિઝીઝ રેઝિસ્ટન્સ નાવ ઇટ ઇઝ એન હાઈ yielding વેરાયટી બરાબર તો આ થઈ ગયું પ્લાન્ટના એક્ઝામ્પલ હવે જે છે તમારા બે જે ટોપિક બચ્યા છે એ મારા ખ્યાલથી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કવર કરશું તો નેક્સ્ટ લેક્ચરની અંદર આઈ હોપ કે આપણે આ ટોપિક જે છે આખે આખું ચેપ્ટર જે છે એ પૂરું કરશું એની અંદર આપણે પ્લાન્ટ બ્રીડિંગ ટેકનિક ફોર ડેવલપિંગ રેઝિસ્ટન્સ ટુ ઇન્સેક્ટ પેસ્ટ રાઈટ એવી જ રીતે આપણે જોશું ઇમ્પ્રુવડ ફૂડ ક્વોલિટી માટે પ્લાન્ટ બ્રીડિંગ થાય છે એ બી જોશું એ સિવાય એક સરસ મજાનો ટોપિક જે નાનો એવો ટોપિક આપેલો છે સિંગલ સેલ પ્રોટીન અને છેલ્લે આપણે જોશું ટિશ્યુ કલ્ચરની ટેકનિક્સ રાઈટ પ્લાન્ટ ટિશ્યુ કલ્ચરની ટેકનિક્સ પેશી સંવર્ધન રાઈટ તો જેની અંદરથી ક્વેશ્ચન્સ ઘણા બધા પૂછાય છે પાછા રાઈટ જૂના સિલેબસમાં વધારે પૂછાય છે તો આવી જે છે એ ડિટેલ્સ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કવર કરશું અને લગભગ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણું આ ચેપ્ટર જે છે એ પૂરું થઈ જશે ઓકે ચલો થેન્ક યુ વેરી મચ